નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, છેલ્લા કેટલાક લેક્ચરોમાં આપણે સવર્ગ સંયોજનોના આઈયુપીએસસી નામકરણ માટેના નિયમો શીખ્યા. સવર્ગ સંયોજનના સૂત્ર ઉપરથી એનું આઈયુપીએસસી નામ લખતા શીખ્યા. સવર્ગ સંયોજનોના આઈયુપીએસસી નામ ઉપરથી એનું સૂત્ર લખતા શીખ્યા. તો આ બધી જ ચર્ચા આપણે છેલ્લા કેટલાક લેક્ચરોમાં કરી લીધી દોસ્તો. તો આજે શરૂ કરીએ નવો મુદ્દો દોસ્તો, અને નવા મુદ્દાનું નામ છે દોસ્તો સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. નવા મુદ્દાનું નામ છે દોસ્તો સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. દોસ્તો સમઘટકતા શબ્દથી આપણે પરિચિત છીએ દોસ્તો, પણ સમઘટકતા હવે આપણે સવર્ગ સંયોજનોમાં ભણવાની છે. બરાબર છે દોસ્તો? તો દોસ્તો પહેલા સમઘટકતાની ડેફિનેશન જોઈએ. તો સમઘટકતાની ડેફિનેશનમાં શું કહે છે કે સરખા રાસાયણિક સૂત્રો એટલે રાસાયણિક સૂત્રો કેવા હશે દોસ્તો? સરખા, પરંતુ પરમાણુઓની ગોઠવણી ભિન્ન ભિન્ન હોય, એટલે કે જુદી હોય. પરમાણુઓની ગોઠવણી ભિન્ન ભિન્ન હોય, જુદી જુદી હોય, તેવા બે અથવા વધારે સંયોજનોને એકબીજાના સમઘટકો કહે છે. એકદમ ઇઝી ડેફિનેશન દોસ્તો, કે ભાઈ રાસાયણિક સૂત્રો કેવા હોય? તો કે રાસાયણિક સૂત્રો સરખા હોય, બરાબર છે, પરંતુ પરમાણુઓની ગોઠવણી કેવી હોય? તો કે એ ભિન્ન ભિન્ન હોય. રાસાયણિક સૂત્રો સરખા, પણ પરમાણુઓની ગોઠવણી ભિન્ન ભિન્ન હોય, જુદી જુદી હોય, તો એવા બે અથવા વધારે સંયોજનો હોય તો એને એકબીજાના સમઘટકો કહેવાય દોસ્તો. તો દોસ્તો સવર્ગ સંયોજનોમાં આપણે હવે ભણવાની છે સમઘટકતા. બરાબર છે દોસ્તો? તો સવર્ગ સંયોજનોમાં મુખ્યત્વે દોસ્તો બે પ્રકારની સમઘટકતા જોવા મળે છે. એક અવકાશીય સમઘટકતા અને બીજી બંધારણીય સમઘટકતા. બરાબર છે દોસ્તો? સવર્ગ સંયોજનોમાં સમઘટકતા બે પ્રકારની જોવા મળે છે દોસ્તો. બરાબર યાદ રાખો, અવકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા. આવી બે પ્રકારની સમઘટકતા સવર્ગ સંયોજનોમાં જોવા મળે છે. તો દોસ્તો અવકાશીય સમઘટકતાના પાછા બે પ્રકાર છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. બરાબર છે દોસ્તો? અવકાશીય સમઘટકતાના બે પ્રકાર, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. રાઈટ દોસ્તો? સમઘટકતાનો જે બીજો પ્રકાર છે એ છે બંધારણીય સમઘટકતા. પોઈન્ટ ઉપર ધ્યાન આપજો દોસ્તો, બંધારણીય સમઘટકતા. તો બંધારણીય સમઘટકતાના પાછા ચાર પ્રકાર પડે છે દોસ્તો. બંધારણીય સમઘટકતાના પાછા ચાર પ્રકાર પડે છે. અચ્છા, એમાં જે પહેલો પ્રકાર છે એ છે દોસ્તો બંધન સમઘટકતા. બંધારણીય સમઘટકતાનો પહેલો પ્રકાર બંધન સમઘટકતા. બીજો પ્રકાર સવર્ગ સમઘટકતા. ત્રીજો પ્રકાર આયનીકરણ સમઘટકતા. ચોથો પ્રકાર દ્રાવક મિશ્રણ સમઘટકતા. દોસ્તો આ પાઠમાં આપણે આ બધી જ સમઘટકતાઓ શીખવાની છે. બરાબર છે દોસ્તો? આજના લેક્ચરમાં આપણે દોસ્તો ભણશું અવકાશીય સમઘટકતા. આ આપણો આજનો મુદ્દો છે દોસ્તો. અવકાશીય સમઘટકતા આજે આપણે શીખવી છે. બરાબર છે દોસ્તો? તો આગળ વધતા પહેલાં દોસ્તો એકવાર રિપીટ કરી લઈએ કે ભાઈ રાસાયણિક સૂત્રો કેવા હોય દોસ્તો? તો કે રાસાયણિક સૂત્રો સરખા હોય. પોઈન્ટર પર ધ્યાન દેતા રહેજો દોસ્તો. રાસાયણિક સૂત્રો સરખા હોય, પણ પરમાણુઓની ગોઠવણી જુદી જુદી હોય, ભિન્ન ભિન્ન હોય. એવા બે અથવા વધારે સંયોજનો લઈએ તો એને એકબીજાના સમઘટકો કહેવાય. અચ્છા, અહીંયા સમઘટકતાના મુખ્ય કેટલા પ્રકાર પડે છે દોસ્તો? બે. એક કયો પ્રકાર છે દોસ્તો? એક છે અવકાશીય સમઘટકતા અને બીજી છે
બંધારણીય સમઘટકતા. બરાબર છે દોસ્તો. અવકાશીય સમઘટકતા, બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાના પાછા બે પ્રકાર, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. જ્યારે બંધારણીય સમઘટકતાના પાછા ચાર પ્રકાર પડે છે, બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા, દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો એમાંથી દોસ્તો આજે આપણે અવકાશીય સમઘટકતા અને એના બંને પ્રકાર, ભૌમિતિક સમઘટકતા, પ્રકાશીય સમઘટકતાની ચર્ચા કરવાની છે દોસ્તો. ઓકે, તો આગળ વધીએ એ પહેલા દોસ્તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે દોસ્તો, તો નવો પ્રશ્ન છે. નવા પ્રશ્નમાં આપણને એવું પૂછે છે કે અવકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા એટલે શું? દોસ્તો તમને મેં છેલ્લી સ્લાઇડમાં શીખવાડ્યું કે સમઘટકતાના બે પ્રકાર છે. એક પ્રકાર છે દોસ્તો અવકાશીય સમઘટકતા અને બીજો છે દોસ્તો બંધારણીય સમઘટકતા. બરાબર દોસ્તો. અચ્છા, અવકાશીય સમઘટકતાના પાછા મેં બે પ્રકાર કીધા દોસ્તો. એક કીધું ભૌમિતિક સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા. બરાબર છે દોસ્તો. અને એનો બીજો પ્રકાર કીધો દોસ્તો પ્રકાશીય સમઘટકતા, પ્રકાશીય સમઘટકતા. રાઈટ દોસ્તો. અને બંધારણીય સમઘટકતાના પાછા ચાર પ્રકાર કીધા હતા દોસ્તો. બંધારણીય સમઘટકતાના તો ચાર પ્રકાર કીધા હતા. એક કીધું તો દોસ્તો બંધન સમઘટકતા, બંધન સમઘટકતા. અચ્છા, બીજો પ્રકાર કીધો દોસ્તો સવર્ગ, સવર્ગ સમઘટકતા. અચ્છા, ત્રીજો પ્રકાર કીધો દોસ્તો આયનીકરણ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા. બરાબર છે દોસ્તો. અને ચોથો પ્રકાર કીધો તો દ્રાવક મિશ્રણ સમઘટકતા, દ્રાવક મિશ્રણ સમઘટકતા. બરાબર છે દોસ્તો. આ ચર્ચા આપણે છેલ્લી સ્લાઇડમાં કરી. તો આ સ્લાઇડમાં આપણે એમ કહેવાનું છે કે અવકાશીય સમઘટકતા એટલે શું અને બંધારણીય સમઘટકતા એટલે શું. પહેલાં તો એ બે શું છે એ શીખીએ દોસ્તો, કે અવકાશીય સમઘટકતા શું છે, બંધારણીય સમઘટકતા શું છે. પછી આપણે અવકાશીય સમઘટકતાની અંદર આજે આગળ ચર્ચા કરીશું અને બંધારણીય સમઘટકતાની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ અત્યારે એની ડેફિનેશન બેયની જોઈ લઈશું કે અવકાશીય સમઘટકતા એટલે શું, બંધારણીય સમઘટકતા એટલે શું. પછી બંધારણીય સમઘટકતાની ડિટેલ ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અવકાશીય સમઘટકતાની ડિટેલ ચર્ચા આ લેક્ચરમાં કરશું દોસ્તો. બરાબર. તો દોસ્તો અવકાશીય સમઘટકતા એટલે શું, તો કે સમાન રાસાયણિક સૂત્રો. રાસાયણિક સૂત્રો એટલે અણુસૂત્ર દોસ્તો. સમાન અણુસૂત્ર હોય અને સમાન પ્રકારનું રાસાયણિક બંધન હોય, સમાન પ્રકારનું રાસાયણિક બંધન હોય. સમાન રાસાયણિક સૂત્ર હોય. જો દોસ્તો આમાં એક કોબાલ્ટ છે, આમાં એક કોબાલ્ટ છે, આમાંય બે ક્લોરીન છે, આમાં પણ બે ક્લોરીન છે દોસ્તો. ફરી એકવાર, આમાંય કોબાલ્ટ છે, આમાંય કોબાલ્ટ છે, આમાં બે ક્લોરીન છે, આમાંય બે ક્લોરીન છે, આમાંય ચાર એમોનિયા છે, 1 2 3 4, આમાંય ચાર એમોનિયા છે, 1 2 3 4. તો દોસ્તો સમાન રાસાયણિક સૂત્રો, સમાન રાસાયણિક સૂત્રો અને સમાન પ્રકારનું રાસાયણિક બંધન. સમાન રાસાયણિક સૂત્રો, સમાન પ્રકારનું રાસાયણિક બંધન. જુઓ દોસ્તો, એક કોબાલ્ટ ક્લોરીન, બે કોબાલ્ટ ક્લોરીન. તો કોબાલ્ટ ક્લોરીન બંધ કેટલા છે દોસ્તો? 2. તો અહીંયા કોબાલ્ટ ક્લોરીન બંધ જુઓ દોસ્તો, અહીંયા પણ કોબાલ્ટ ક્લોરીન બંધ 2 છે. એને કહેવાય સમાન પ્રકારનું રાસાયણિક બંધન. અચ્છા દોસ્તો, અહીંયા કોબાલ્ટ એમોનિયા બંધ કેટલા દોસ્તો? કોબાલ્ટ એમોનિયા બંધ કેટલા દોસ્તો? 4. કોબાલ્ટ એમોનિયા બંધ 4. તો અહીંયા પણ કોબાલ્ટ એમોનિયા બંધ દોસ્તો 4 છે. જુઓ દોસ્તો, મને ફરી એકવાર જવાબ આપો દોસ્તો કે આ સ્ટ્રક્ચરમાં કેટલા ક્લોરીન છે. આ સ્ટ્રક્ચરમાં ક્લોરીન કેટલા છે? 2. આ સ્ટ્રક્ચરમાં પણ ક્લોરીન 2 છે. આ સ્ટ્રક્ચરમાં એક કોબાલ્ટ છે. આ સ્ટ્રક્ચર એટલે બંધારણ, આ સ્ટ્રક્ચરમાં એક કોબાલ્ટ છે, બેમાં એક કોબાલ્ટ છે. આ સ્ટ્રક્ચરની અંદર 4 એમોનિયા છે, આ સ્ટ્રક્ચરમાં પણ 4 એમોનિયા છે. એટલે રાસાયણિક સૂત્ર કેવા થઈ ગયા દોસ્તો? સમાન થઈ ગયા.
સમાન પ્રકારનું રાસાયણિક બંધન, એનો મતલબ શું? સમાન પ્રકારનું રાસાયણિક બંધન મતલબ 2 કોબાલ્ટ ક્લોરીન બંધ, અહીંયા પણ 2 કોબાલ્ટ ક્લોરીન બંધ, 4 કોબાલ્ટ એમોનિયા બંધ, બરાબર છે, 4 કોબાલ્ટ એમોનિયા બંધ, અહીંયા પણ 4 કોબાલ્ટ એમોનિયા બંધ. તો આને કહેવાય સમાન પ્રકારનું રાસાયણિક બંધન. દોસ્તો તમે બરાબર સમજ્યા અને શીખ્યા હશો. વેરી ઇઝી છે દોસ્તો. સમાન રાસાયણિક સૂત્રો, સમાન પ્રકારનું રાસાયણિક બંધન. મહત્વની લાઈન આ છે દોસ્તો, સમાન પ્રકારનું રાસાયણિક બંધન. 2 કોબાલ્ટ ક્લોરીન બંધ, અહીંયા પણ 2 કોબાલ્ટ ક્લોરીન બંધ, 4 કોબાલ્ટ એમોનિયા બંધ, અહીંયા પણ 4 કોબાલ્ટ એમોનિયા બંધ. સમાન પ્રકારનું રાસાયણિક બંધન ધરાવતા હોય, સમાન રાસાયણિક સૂત્ર ધરાવતા હોય, સમાન પ્રકારનું રાસાયણિક બંધન ધરાવતા હોય, પરંતુ એમની અવકાશમાં ગોઠવણી જુદી જુદી દિશામાં હોય. જો દોસ્તો આ ક્લોરીનની ગોઠવણી અહીંયા આગળ પહેલા બંધનમાં જુઓ તો ક્લોરીનની ગોઠવણી ઉપર અને આ દિશામાં છે, જ્યારે અહીંયા ક્લોરીનની ગોઠવણી ઉપર અને નીચેની દિશામાં છે. તો અવકાશીય ગોઠવણી કેવી હોય દોસ્તો? જુદી જુદી દિશામાં હોય, બરાબર છે. અવકાશીય ગોઠવણી જુદી જુદી દિશામાં હોય. તેવા 2 કે વધારે સંકીર્ણ સંયોજનોને, 2 કે વધારે સવર્ગ સંયોજનોને અવકાશીય સમઘટકો કહે છે, અને આ ગુણધર્મને અવકાશીય સમઘટકતા કહે છે દોસ્તો. એકદમ ઇઝી. અવકાશીય સમઘટકતાની વ્યાખ્યા દોસ્તો હવે તમને આવડે. એકવાર રિપીટ કરી લઈએ દોસ્તો. સમાન રાસાયણિક સૂત્રો, આ બેનું અણુસૂત્ર સમાન થાય દોસ્તો, આ બંનેનું અણુસૂત્ર સમાન થાય, અને સમાન પ્રકારના રાસાયણિક બંધન. 2 કોબાલ્ટ ક્લોરીન બંધ અહીંયા છે, 2 કોબાલ્ટ ક્લોરીન બંધ અહીંયા છે, 4 કોબાલ્ટ એમોનિયા બંધ અહીંયા છે, 4 કોબાલ્ટ એમોનિયા બંધ અહીંયા પણ છે. સમાન પ્રકારનું રાસાયણિક બંધન. સમાન રાસાયણિક સૂત્રો, સમાન પ્રકારનું રાસાયણિક બંધન ધરાવતા હોય, પરંતુ અવકાશીય ગોઠવણી જુદી જુદી દિશામાં હોય દોસ્તો. આ ક્લોરીનની અવકાશીય ગોઠવણીની દિશા તમે પહેલા બંધારણમાં જુઓ, પોઈન્ટર ઉપર ધ્યાન આપો. ક્લોરીનની અવકાશીય ગોઠવણીની દિશા જુઓ તમે પહેલા બંધારણમાં, બરાબર છે, અને બીજા બંધારણમાં જુઓ. બસ તો બંનેની અંદર કેવી છે? જુદી જુદી. તો અવકાશીય ગોઠવણી જુદી જુદી દિશામાં હોય એવા 2 અથવા વધારે સંકીર્ણ સંયોજનો, અહીંયા 2 છે, 2 અથવા વધારે સંકીર્ણ સંયોજનોને અવકાશીય સમઘટકો કહે છે. આ ગુણધર્મને અવકાશીય સમઘટકતા કહે છે. ઇઝી દોસ્તો, બરાબર છે. હવે દોસ્તો બંધારણીય સમઘટકતા વિશે થોડી ચર્ચા કરી લઈએ કે બંધારણીય સમઘટકતાનો મતલબ શું થાય. તો દોસ્તો સમાન રાસાયણિક સૂત્રો, દોસ્તો અહીંયા આ બંનેના રાસાયણિક સૂત્રો સમાન જ છે, આ બંનેના રાસાયણિક સૂત્ર પણ સમાન જ છે, બરાબર દોસ્તો. આ બંનેના રાસાયણિક સૂત્ર સમાન જ છે. ચેક કરો. 1 કોબાલ્ટ 1 કોબાલ્ટ, 1 2 પોઈન્ટર પર ધ્યાન આપજો દોસ્તો. 1 2 3 4 5 એમોનિયા, 1 2 3 4 5 એમોનિયા, 1 નાઇટ્રોજન 1 નાઇટ્રોજન, 2 ઓક્સિજન 2 ઓક્સિજન. દોસ્તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ દોસ્તો. સમાન રાસાયણિક સૂત્રો, સમાન રાસાયણિક સૂત્રો મેં સમજાવ્યા દોસ્તો. આમાં 1 કોબાલ્ટ છે, આમાં 1 કોબાલ્ટ છે, આમાંય 5 એમોનિયા છે, આમાંય 5 એમોનિયા છે. સમજો તો અહીંયા 1 N છે, અહીંયા 1 N છે, અહીંયા 2 O છે, અહીંયા પણ 2 O છે. સમાન રાસાયણિક સૂત્રો, પરંતુ દોસ્તો અસમાન પ્રકારનું રાસાયણિક બંધન. દોસ્તો અસમાન પ્રકારનું રાસાયણિક બંધન. અહીંયા દોસ્તો સમાન પ્રકારનું રાસાયણિક બંધન હતું. પોઈન્ટર ઉપર ધ્યાન આપો. અહીંયા એટલે ક્યાં? અવકાશીય સમઘટકતામાં સમાન પ્રકારનું રાસાયણિક બંધન હતું. અહીંયા અસમાન પ્રકારનું રાસાયણિક બંધન. બતાવી દઉં દોસ્તો તમને અસમાન પ્રકારનું રાસાયણિક બંધન. તો દોસ્તો અહીંયા જો 5 કોબાલ્ટ એમોનિયા બંધ છે, 5 કોબાલ્ટ એમોનિયા બંધ. પોઈન્ટર ઉપર ધ્યાન આપજો. 1 2 3 4 5. તો અહીંયા 5 કોબાલ્ટ એમોનિયા બંધ છે જ તે. પણ દોસ્તો આ બંધ અહીંયા કોબાલ્ટ અને નાઇટ્રોજન વચ્ચે છે, આ બંધ અહીંયા કોબાલ્ટ અને ઓક્સિજન વચ્ચે છે. જુઓ દોસ્તો, બરાબર છે. આ તમને જો હું એક વાક્ય બોલું, જો તમને કદાચ સમજાઈ જાય. આ છે દોસ્તો નાઇટ્રાઇટો N અને આ છે નાઇટ્રાઇટો O. દોસ્તો નાઇટ્રાઇટો N અને નાઇટ્રાઇટો O, બરાબર ને દોસ્તો. તો અહીંયા રાસાયણિક બંધન જુદા પ્રકારનું છે દોસ્તો. CONH3 5 વાર, CONH3 5 વાર, એ તો બેમાં સરખું છે.
પણ અહીંયા કોબાલ્ટ અને નાઇટ્રોજન વચ્ચે બંધ છે, અહીંયા કોબાલ્ટ અને ઓક્સિજન વચ્ચે બંધ છે. તો અસમાન પ્રકારનું રાસાયણિક બંધન. જુદું તો પડે છે ને દોસ્તો, ભલે 5 બંધ સરખા હોય પણ છઠ્ઠો બંધ જુદો તો પડે છે, એટલે એને કહેવાય અસમાન પ્રકારનું રાસાયણિક બંધન. બરાબર દોસ્તો. સમાન રાસાયણિક સૂત્ર દોસ્તો 1 2 3 4 5 એમોનિયા, 1 2 3 4 5 એમોનિયા, 1 કોબાલ્ટ 1 કોબાલ્ટ, 1 N 2 O 2 O. સમાન રાસાયણિક સૂત્ર પણ અસમાન પ્રકારનું રાસાયણિક બંધન ધરાવતા હોય તેવા 2 કે વધારે સંકીર્ણ સંયોજનોને બંધારણીય સમઘટકો કહેવાય અને આ ગુણધર્મને બંધારણીય સમઘટકતા કહેવાય. એકદમ ઇઝી છે દોસ્તો. બેમાં ફરક, મેઇન ફરક શું છે, મુખ્ય ડિફરન્સ શું છે બેમાં? તો કે અહીંયા બધા સમાન પ્રકારના રાસાયણિક બંધ છે, અહીંયા અસમાન પ્રકારના રાસાયણિક બંધ તમને જોવા મળશે. જેમ કે અહીંયા બંધ છે કોબાલ્ટ નાઇટ્રોજન વચ્ચે છે, અહીંયા બંધ છે કોબાલ્ટ ઓક્સિજન વચ્ચે છે. રાઈટ? તો અસમાન પ્રકારનું રાસાયણિક બંધન. બરાબર. તો સમાન રાસાયણિક સૂત્રો, પર એકવાર પોઈન્ટર પર ધ્યાન આપજો, સમાન રાસાયણિક સૂત્રો પરંતુ અસમાન પ્રકારનું રાસાયણિક બંધન ધરાવતા હોય એવા 2 કે વધારે સંકીર્ણ સંયોજનને બંધારણીય સમઘટકો કહેવાય, ગુણધર્મને બંધારણીય સમઘટકતા કહેવાય. તો દોસ્તો હવે આપણે આજનો આપણો જે લેક્ચર છે, હા આગળ વધતા પહેલાં કહી દઉં દોસ્તો કે આ જે આકૃતિ અહીંયા આપી છે, અહીંયા આ સ્લાઇડમાં જે આકૃતિ આપી છે એ તમારે જાણકારી પૂરતી છે. આ બંને આકૃતિ તમારી જાણકારી પૂરતી છે આ સ્લાઇડની અંદર. બરાબર છે? આ સ્લાઇડની અંદર તમારે આ બંને આકૃતિ આ વ્યાખ્યાઓમાં દોરવાની જરૂર નથી, તમારી જાણકારી પૂરતી તમે રાખી શકો દોસ્તો. હવે અવકાશીય સમઘટકતાના દોસ્તો 2 પ્રકાર છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. એની ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે દોસ્તો. અને બંધારણીય સમઘટકતાના પ્રકારો ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ડિટેલમાં ચર્ચા કરશું. તો ચાલો દોસ્તો શરૂ કરીએ ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા, અને એમાં પહેલા ભણીએ દોસ્તો ભૌમિતિક સમઘટકતા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. તો આવો દોસ્તો ભૌમિતિક સમઘટકતા શીખીએ દોસ્તો. અવકાશીય સમઘટકતાનો પહેલો પ્રકાર દોસ્તો ભૌમિતિક સમઘટકતા. સવાલમાં આપણને એવું કહે છે કે જે સંકીર્ણ સંયોજનોમાં સવર્ગાંક 4 અથવા તો 6 હોય દોસ્તો, સવર્ગાંક એટલે દ્વિતીયક સંયોજકતા. દોસ્તો ભૂલાઈ ન જાય, મેન્શન કરી દઉં છું, લખી દઉં છું કે સવર્ગાંક ઇઝ ઇક્વલ ટુ દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા. બરાબર છે ને દોસ્તો? દ્વિતીયક સંયોજકતા ક્યાં હોય? સવર્ગ ભાગની અંદર હોય. બરાબર છે? સવર્ગ ભાગની અંદર હોય. સવર્ગ ભાગ. બરાબર છે દોસ્તો? તો સંકીર્ણ સંયોજનો કે જેની અંદર સવર્ગાંક 4 અને 6 હોય ત્યારે ભૌમિતિક સમઘટકતાને ઉદાહરણ સાથે તમે સમજાવો. આવો પ્રશ્ન પૂછે છે દોસ્તો. સવર્ગ સંયોજનોમાં સવર્ગાંક એટલે કે દ્વિતીયક સંયોજકતા 4 હોય અને દ્વિતીયક સંયોજકતા 6 હોય એવા કિસ્સાઓમાં તમે ભૌમિતિક સમઘટકતાને ઉદાહરણ સાથે સમજાવો. આવો પ્રશ્ન દોસ્તો કરે છે. વેરી ઇઝી ક્વેશ્ચન. ચલો શરૂ કરીએ દોસ્તો. ભૌમિતિક સમઘટકતા દોસ્તો હિટ્રોલેપ્ટિક સંકીર્ણોમાં જોવા મળે. હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં જોવા મળે દોસ્તો. હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે ભૂલી નથી ગયા ને દોસ્તો? હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે જેમાં જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય દોસ્તો. હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે જેમાં જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય. જેમ કે પોઈન્ટર ઉપર ધ્યાન આપો, ક્લોરીન પ્રકારના લિગેન્ડ હોય, NH3 પ્રકારના. તો આ 2 જુદા જુદા પ્રકાર થયા દોસ્તો. એક પ્રકાર ક્લોરીન, બીજો પ્રકાર NH3. તો ભૌમિતિક સમઘટકતા દોસ્તો ખાસ નોંધજો કે ભૌમિતિક સમઘટકતા શેમાં જોવા મળે? હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં જોવા મળે. હોમોલેપ્ટિક સંકીર્ણમાં જોવા ન મળે. શું કામ? એ પણ સમજાવું છું દોસ્તો. આ સ્લાઇડમાંથી આગળ વધીએ એ પહેલાં શીખવાડી દઈશ કે શા માટે ભૌમિતિક સમઘટકતા હિટ્રોલેપ્ટિક સંકીર્ણોમાં જ જોવા મળે. અચ્છા દોસ્તો, ભૌમિતિક સમઘટકતા શું કામ જોવા મળે? લિગેન્ડની ભિન્ન ભિન્ન ગોઠવણીને કારણે જોવા મળે. લિગેન્ડની ભિન્ન ભિન્ન ગોઠવણી, જુદી જુદી પ્રકારની લિગેન્ડની ગોઠવણીને કારણે ઉદ્ભવે છે કોણ? ભૌમિતિક સમઘટકતા. રાઈટ? શું કીધું દોસ્તો?
ભૌમિતિક સમઘટકતા કેવા સંકીર્ણમાં જોવા મળે? ઇલેક્ટ્રોલેપ્ટિક સંકીર્ણોમાં જોવા મળે, એટલે કે જેમાં જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય એમાં જોવા મળે. અચ્છા, ભૌમિતિક સમઘટકતા શું કામ ઉદ્ભવે છે? તો કે લિગેન્ડની ભિન્ન ભિન્ન ગોઠવણીને કારણે ઉદ્ભવે છે. ઓકે. અચ્છા, આપણે કીધું જ તે દોસ્તો કે ખાસ કરીને જ્યારે સવર્ગાંક 4 હોય, સવર્ગાંક 6 હોય એવા સંકીર્ણની અંદર એ ખાસ કરીને જોવા મળે છે. ખાસ કરીને કેવા કેવા સંકીર્ણમાં જોવા મળે છે? તો કે ખાસ કરીને સવર્ગાંક 4 હોય અને સવર્ગાંક 6 હોય એવા સંકીર્ણોની અંદર જોવા મળે છે. તો દોસ્તો પહેલાં આપણે સવર્ગાંક 4 માટે દોસ્તો, અહીંયા 6 માટે નહીં પણ પહેલાં સવર્ગાંક 4 માટે, બરાબર, પહેલાં સવર્ગાંક 4 માટે ભૌમિતિક સમઘટકતા જોઈએ. સવર્ગાંક 4 માટે ભૌમિતિક સમઘટકતા. અને જ્યારે સવર્ગાંક 4 હશે ત્યારે ભૌમિતિક રચના હશે દોસ્તો સમચોરસ સમતલીય સંકીર્ણ હશે. સમચોરસ સમતલીય, ખાલી તલીય લખાય, સમચોરસ તલીય અથવા સમચોરસ સમતલીય સંકીર્ણની અંદર આપણે ભૌમિતિક સમઘટકતા ભણવાની છે. કારણ કે સવર્ગાંક 4 છે દોસ્તો, અને સવર્ગાંક 4 હોય ત્યારે સમચોરસ આકાર બને દોસ્તો. તમે અહીંયા પોઈન્ટ ઉપર ધ્યાન આપો દોસ્તો. સવર્ગાંક 4 છે, જો દોસ્તો 1 2 3 4. એક ધાતુની આજુબાજુ 4 લિગેન્ડ ગોઠવાયેલા છે. એક ધાતુ છે એ 4 લિગેન્ડથી ઘેરાયેલી છે, એટલે સવર્ગાંક 4 છે, બરાબર દોસ્તો, સવર્ગાંક 4. અને એ સમચોરસ સમતલીય છે દોસ્તો. આ સમચોરસ સમતલીય છે, તમે જોઈ શકો છો, સમચોરસ સમતલીય છે, રાઈટ. તો સવર્ગાંક 4 હોય ત્યારે ભૌમિતિક સમઘટકતા, અને જ્યારે સવર્ગાંક 4 હોય ત્યારે સંકીર્ણ કેવું હોય દોસ્તો? સમચોરસ તલીય અથવા સમચોરસ સમતલીય, બરાબર છે દોસ્તો. તો ચાલો એમાં આગળ વધીએ દોસ્તો. આ સમઘટકતા mx2l2 સૂત્ર ધરાવતા સમચોરસ સંકીર્ણોમાં જોવા મળે છે, એટલે કે સમચોરસ સમતલીય સંકીર્ણોમાં જોવા મળે છે. આ સમઘટકતા mx2l2, હવે શું છે સમજાવું દોસ્તો. mx2l2 શું છે? આ સમઘટકતા mx2l2 પ્રકારના અથવા તો સૂત્ર ધરાવતા mx2l2 સૂત્ર ધરાવતા સમચોરસ સંકીર્ણોમાં જોવા મળે, એટલે કે સમચોરસ સમતલીય સંકીર્ણોમાં જોવા મળે દોસ્તો. x છે ને એ એક પ્રકારનો, પહેલા પ્રકારનો એક દંતીય લિગેન્ડ છે, અને l છે ને એ બીજા પ્રકારનો એક દંતીય લિગેન્ડ છે. x અને l છે ને એ બે જુદા જુદા પ્રકારના એક દંતીય લિગેન્ડ છે. હવે દોસ્તો એક દંતીય લિગેન્ડ તમને ખબર છે, જે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, બરાબર છે, જેને એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે, એને એક દંતીય લિગેન્ડ કહેવાય. નો ધેટ દોસ્તો. તો ફરી એકવાર દોસ્તો, આ સમઘટકતા ક્યાં જોવા મળે? તો કે આ સમઘટકતા mx2l2 સૂત્ર ધરાવતા સમચોરસ સમતલીય સંકીર્ણોમાં જોવા મળે. x અને l છે એ એક દંતીય લિગેન્ડ છે, તો x પણ એક દંતીય લિગેન્ડ છે, l પણ એક દંતીય લિગેન્ડ છે, અને બંને અલગ અલગ છે, એટલે જ દોસ્તો હિટ્રોલેપ્ટિક થાય, બરાબર છે. x અને l બે અલગ અલગ પ્રકારના લિગેન્ડ છે. x પણ એક દંતીય લિગેન્ડ છે, l પણ એક દંતીય લિગેન્ડ છે, બે અલગ અલગ પ્રકારના લિગેન્ડ છે, એટલે જ આપણે કીધું કે ભાઈ હિટ્રોલેપ્ટિક સંકીર્ણોની અંદર જોવા મળે દોસ્તો. તો દોસ્તો જો બે સમાન લિગેન્ડ x બે છે દોસ્તો, બરાબર છે, એટલે બે સમાન લિગેન્ડ x, પોઈન્ટર ઉપર ધ્યાન આપો દોસ્તો. x બે છે એટલે બે સમાન લિગેન્ડ x એકબીજાની નજીક ગોઠવાયેલા હોય તો એને સિસ સમઘટક કહેવાય. ફરી એકવાર દોસ્તો, જો બે સમાન લિગેન્ડ x, આપણી પાસે x બે છે, બરાબર, તો એ બે સમાન લિગેન્ડ x એકબીજાની નજીક ગોઠવાયેલા હોય તો એને સિસ કહેવાય. અને જો એકબીજાથી વિરુદ્ધ ગોઠવાયેલા હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. તો વોટ ઇઝ સિસ સમઘટક એન્ડ વોટ ઇઝ ટ્રાન્સ સમઘટક? વેરી ઇઝી, કે જો બે સમાન લિગેન્ડ x છે, આ x આપણી પાસે બે છે, એ બે સમાન લિગેન્ડ x એકબીજાની નજીક ગોઠવાયેલા હોય તો એને સિસ સમઘટક કહેવાય. અને એ બે x જે છે એ એકબીજાથી વિરુદ્ધ ગોઠવાયેલા હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. હવે દોસ્તો એને હજી વધારે ડિટેલમાં શીખીએ.
વધારે ડિટેલમાં શીખીએ. અને એના માટે આપણે ઉદાહરણ લઈએ દોસ્તો, કારણ કે ઉદાહરણ વગર કોઈ આરો નથી દોસ્તો. ઉદાહરણ જ દરેક વસ્તુનું સમાધાન છે. ઉદાહરણ આપણે લીધું દોસ્તો PtCl2 NH3 ટ્વાઇસ. PtCl2 NH3 ટ્વાઇસ. એમાં આપણે સીસ અને ટ્રાન્સ સમઘટકતા સમજીએ. તો દોસ્તો આ Cl2, જો Pt એટલે તમારે શું સમજવાનું દોસ્તો? Pt એટલે તમારે M સમજવાનું. Pt એટલે M મીન્સ મેટલ. M મીન્સ મેટલ, બરાબર. Cl2 એટલે તમે સમજી લ્યો દોસ્તો X2. Cl2 એટલે X2. અને NH3 ટ્વાઇસ છે એ તમે L2 સમજી લ્યો દોસ્તો. એ L2 સમજી લ્યો, એને તમે L2 કહી દો, બરાબર દોસ્તો. તો આ થઈ ગયું. જોવો જોઈએ પોઈન્ટર ઉપર ધ્યાન આપો. MX2L2, MX2L2 થઈ ગયું દોસ્તો. MX2L2, બરાબર છે. Pt એટલે પ્લેટિનમ, એ મેટલ. Cl છે એ પહેલા પ્રકારનો X પ્રકારનો લિગેન્ડ છે, અને NH3 છે એ બીજા પ્રકારનો L પ્રકારનો લિગેન્ડ છે. એમાં સિસ ટ્રાન્સ સમઘટકતા જોઈ છે દોસ્તો. તો એણે શું કીધું જોવો જોઈએ કે લિગેન્ડ જ્યારે એટલે સમાન લિગેન્ડ, પોઈન્ટર ઉપર ધ્યાન આપજો દોસ્તો. સમાન લિગેન્ડ જ્યારે ક્યાં ગોઠવાયેલા હોય? નજીક. સમાન લિગેન્ડ નજીક ગોઠવાયેલા હોય ત્યારે એને કહેવાય સિસ, બરાબર છે. બે સમાન લિગેન્ડ નજીક ગોઠવાયેલા હોય ત્યારે એને સિસ કહેવાય. બે સમાન લિગેન્ડ નજીક ગોઠવાયેલા હોય ત્યારે એને સિસ કહેવાય. અને દોસ્તો એ બે સમાન લિગેન્ડ વિરુદ્ધ ગોઠવાયેલા હોય ત્યારે એને ટ્રાન્સ કહેવાય, બરાબર. બે સમાન લિગેન્ડ વિરુદ્ધ ગોઠવાયેલા હોય ટ્રાન્સ કહેવાય. તો ચલો દોસ્તો હવે આકૃતિ ઉપર ધ્યાન આપો. આ આકૃતિઓ ઉપર ધ્યાન આપો દોસ્તો. તો તમે જુઓ છો કે આ પ્લેટિનમ જે છે મેટલ, પોઈન્ટર પર ધ્યાન આપો. હું ઉદાહરણ નંબર 1 સમજાવી રહ્યો છું. પ્લેટિનમ મેટલ એ કેન્દ્રસ્થ ધાતુ છે, એટલે કેન્દ્રમાં ગોઠવાયેલી છે. અને તમે જોઈ શકો છો કે આ બંને સમાન લિગેન્ડ છે ને દોસ્તો. સમાન લિગેન્ડ એટલે કે આ બે Cl એ નજીક ગોઠવાયેલા છે, બરાબર છે. એવી જ રીતે આ બંને NH3 પણ સમાન લિગેન્ડ છે, નજીક ગોઠવાયેલા છે, એટલે એને સિસ સમઘટક કહેવાય. અને દોસ્તો એને એમ કીધું કે બે સમાન લિગેન્ડ, પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેજો દોસ્તો, બે સમાન લિગેન્ડ વિરુદ્ધ ગોઠવાયેલા હોય, બરાબર, વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય ત્યારે એને ટ્રાન્સ સમઘટક કહેવાય. તો તમે જોઈ શકો છો દોસ્તો આ બંને સમાન લિગેન્ડ છે એ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા છે. એવી જ રીતે આ બંને સમાન લિગેન્ડ છે એ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા છે, તો એને ટ્રાન્સ કહેવાય. તો દોસ્તો પોઈન્ટર પર ધ્યાન આપો. એક પ્લેટિનમ હતું, બે Cl હતા, બે NH3 હતા. એક પ્લેટિનમ, બે Cl નજીક, બે NH3 નજીક, તો સિસ. એક પ્લેટિનમ, બે Cl વિરુદ્ધ દિશામાં, બે NH3 વિરુદ્ધ દિશામાં, તો એને ટ્રાન્સ કહેવાય દોસ્તો, બરાબર છે. અને દોસ્તો અહીંયા સવર્ગાંક કેટલો છે દોસ્તો? 4 છે. સવર્ગાંક 4 છે. પોઈન્ટર પર ધ્યાન આપો. સવર્ગાંક 4 છે. એક સવર્ગાંક, બીજો સવર્ગાંક, ત્રીજો સવર્ગાંક, ચોથો સવર્ગાંક, અથવા તો એક ધાતુની આજુબાજુ 4 લિગેન્ડ ગોઠવાયેલા છે, એટલે સવર્ગાંક 4 છે. દ્વિતીયક સંયોજકતા 4 છે. પહેલી દ્વિતીયક સંયોજકતા, બીજી દ્વિતીયક સંયોજકતા, ત્રીજી દ્વિતીયક સંયોજકતા, ચોથી દ્વિતીયક સંયોજકતા. તો દોસ્તો કેટલું ઇઝી છે, બરાબર દોસ્તો. શું કીધું એણે? ફરી એકવાર પોઈન્ટર પર ધ્યાન આપજો કે બે સમાન લિગેન્ડ નજીક ગોઠવાયેલા હોય તો સિસ સમઘટક. તો દોસ્તો આ બે સમાન લિગેન્ડ છે, નજીક ગોઠવાયેલા છે. બે સમાન લિગેન્ડ છે, નજીક ગોઠવાયેલા છે, તો સિસ સમઘટક. અને એમ કીધું કે બે સમાન લિગેન્ડ જ્યારે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય ત્યારે ટ્રાન્સ સમઘટક. તો અહીંયા બે સમાન લિગેન્ડ છે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા છે, બે સમાન લિગેન્ડ છે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા છે, ટ્રાન્સ સમઘટક દોસ્તો, રાઈટ. તો ચલો ઉપરનું વર્ણન પણ જોઈ લઈએ દોસ્તો. બંધારણ 1 એટલે આ દોસ્તો. બંધારણ 1 એટલે આ, બરાબર છે. આ છે બંધારણ 1, બરાબર. એમાં બે Cl અથવા તો બે એમોનિયા ક્યાં? બાજુમાં ગોઠવાયેલા. બાજુમાં એટલે કે નજીક ગોઠવાયેલા છે. બાજુમાં એટલે શું દોસ્તો? નજીકમાં. બે Cl, બે NH3 એકબીજાની નજીકમાં ગોઠવાયેલા છે, બાજુમાં ગોઠવાયેલા છે. જો તમે બંધારણ 1 ની વાત કરે છે દોસ્તો. બંધારણ 1, બરાબર. બંધારણ 1 આર્યું. આ બંધારણ 1 છે, આ બંધારણ 2 છે. પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેવાનું દોસ્તો. તો બંધારણ 1 માં બે Cl, બે એમોનિયા એકબીજાની બાજુમાં નજીકમાં ગોઠવાયેલા છે, એટલે એ સિસ સમઘટક છે દોસ્તો. એ સિસ સમઘટક છે. જ્યારે બંધારણ 2 એટલે અવળું આ દોસ્તો, બરાબર. બંધારણ 2 એટલે આ. એમાં બે Cl અથવા બે એમોનિયા લઈ લો તમે. બે Cl અથવા બે એમોનિયા લઈ લો તો એકબીજાની સામે ગોઠવાયેલા છે, એટલે કે વિરુદ્ધ ગોઠવાયેલા છે. સામે એટલે વિરુદ્ધ દોસ્તો. જો અહીંયા લખ્યું છે વિરુદ્ધ કૌંસમાં સામે, વિરુદ્ધ કૌંસમાં સામે. એટલે અહીંયા તમને એમ થાય કે મારે સામે શબ્દ નથી વાપરવો, તો તમે વિરુદ્ધ શબ્દ પણ વાપરી શકો, બરાબર છે, તમને જે ગમે એ. ઓકે. તો બંધારણ 2
આ છે દોસ્તો બંધારણ 2. એમાં 2 Cl લિગેન્ડ આ રહ્યા, 2 Cl લિગેન્ડ, 2 Na3 લિગેન્ડ, આ 2 Na3 લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ ગોઠવાયેલા છે, સામે સામે ગોઠવાયેલા છે, એટલે એને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો. તો દોસ્તો આ સવર્ગાંક 4 ની વાત પૂરી થઈ. સવર્ગાંક 4 માટે ભૌમિતિક સમઘટકતા સમજાવી દોસ્તો. સવર્ગાંક 4 માટે ભૌમિતિક સમઘટકતા સમજાવી સમચોરસ સમતલીય સંકીર્ણની અંદર. અચ્છા દોસ્તો, અહીંયા એક બહુ મહત્વની વાત કરી દો, બહુ મહત્વની વાત, જેની વધારે ડિટેલમાં ચર્ચા આપણે આગળ કરશું. પણ દોસ્તો હવે જે હું બોલું છું ને એ થોડુંક ધ્યાનથી સાંભળજો દોસ્તો. કે સવર્ગાંક 4 તો આવા કિસ્સામાં ન જોવા મળે દોસ્તો. મેટલ, લિગેન્ડ, 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 લિગેન્ડ દોસ્તો. તો આને તો આ રચનાને આમાં તમે સવર્ગાંક 4 જ છે ને દોસ્તો. જો એક મેટલ છે એ 4 લિગેન્ડથી ઘેરાયેલી છે, દ્વિતીયક સંયોજકતા પણ 4 છે. તો આ રચનાને કઈ રચના કહેવાય દોસ્તો? સમચતુષ્ફલકીય રચના કહેવાય. સમચતુષ્ફલકીય રચના કહેવાય દોસ્તો. સમચતુષ્ફલકીય રચનામાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. સમચતુષ્ફલકીય રચનામાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. શું કામ જોવા નથી મળતી દોસ્તો? એની ચર્ચા આપણે કરવાની છે. આ જ મુદ્દાની અંદર કરવાની છે દોસ્તો, આજના લેક્ચરમાં જ કરવાની છે. તો એ ચર્ચા દોસ્તો કરશું આપણે. પણ અત્યારે એટલું બરોબર યાદ રાખજો કે જે ભૌમિતિક સમઘટકતા સવર્ગાંક 4 માટે ભૌમિતિક સમઘટકતા દોસ્તો બરાબર સાંભળજો, પોઈન્ટર ઉપર ધ્યાન આપજો. સવર્ગાંક 4 માટે ભૌમિતિક સમઘટકતા ખાલી સમચોરસ સંકીર્ણમાં જ જોવા મળે છે. સમચતુષ્ફલકીય રચનામાં આ જે ભૌમિતિક સમઘટકતા છે જોવા મળતી નથી દોસ્તો. સો પ્લીઝ રિમેમ્બર ઇટ. શું કામ નથી જોવા મળતી એના માટે હું આખો એક પ્રશ્ન ભણાવીશ. બહુ નાનો એવો પ્રશ્ન છે પણ સમજવા જેવો પ્રશ્ન છે. તો દોસ્તો ફરી એકવાર કહી દઉં કે જ્યારે સવર્ગાંક 4 હોય ત્યારે ભૌમિતિક સમઘટકતા માત્ર સમચોરસ સંકીર્ણમાં જોવા મળે. સમચતુષ્ફલકીય સંકીર્ણની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. પ્લીઝ નોટ ઇટ. અને દોસ્તો આગળ વધતા પહેલા બીજી વાત એ કહી દઉં દોસ્તો, હવે તમને આમ તો સમજાઈ ગયું હોવું જોઈએ. મેં તમને કીધું હતું કે હું આ સ્લાઇડમાં જ સમજાવીશ, તો સમજાવી દઉં કે દોસ્તો શું કામ ભૌમિતિક સમઘટકતા શું કામ હિટ્રોલેપ્ટિકમાં જ જોવા મળે? તો દોસ્તો તમે સમજી ગયા કે 2 Cl નજીક નજીક, 2 Na3 નજીક નજીક, તો સીસ. 2 Cl વિરુદ્ધ બાજુએ, 2 Na3 વિરુદ્ધ બાજુએ, તો ટ્રાન્સ. હવે દોસ્તો હિટ્રોલેપ્ટિક હોય તો જ એવી રીતે 2 Cl ને 2 Na3 થાય ને દોસ્તો. હોમોલેપ્ટિક હોય, હોમોલેપ્ટિક તો એમાં તો 4 Cl જ હોય, બરાબર દોસ્તો. તો એમાં ભિન્ન ગોઠવણી શક્ય જ ન બને દોસ્તો. ભિન્ન ગોઠવણી, જેમ કે જો દોસ્તો આમાં 2 Cl નજીક, 2 Cl દૂર, 2 Na3 નજીક, 2 Na3 દૂર, એ ભિન્ન ગોઠવણી ક્યારે શક્ય બને? જ્યારે હિટ્રોલેપ્ટિક હોય. હોમોલેપ્ટિક હોય દોસ્તો તો 4 લિગેન્ડ સરખા જ હોય, તો એક જ રચના બને, બરાબર ને દોસ્તો. તો ભૌમિતિક સમઘટકતા માત્ર ક્યાં જોવા મળે? હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં જ જોવા મળે, બરાબર છે દોસ્તો. કારણ કે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ હોય તો જ લિગેન્ડની ભિન્ન ગોઠવણી શક્ય બને. પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેજો દોસ્તો. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ દોસ્તો. જે ભણ્યા એને એકવાર ફરીથી કહી દઉં છું. ભૌમિતિક સમઘટકતા માત્ર હિટ્રોલેપ્ટિકમાં જોવા મળે. સવર્ગાંક 4 માટે ભૌમિતિક સમઘટકતા ખાલી સમચોરસમાં સંકીર્ણની અંદર શક્ય છે. સવર્ગાંક 4 માટે ભૌમિતિક સમઘટકતા સમચોરસ સંકીર્ણમાં જ શક્ય છે. સમચતુષ્ફલકીય રચનામાં ભૌમિતિક સમઘટકતા જોવા નથી મળતી. શા માટે જોવા નથી મળતી? આઈ વિલ એક્સપ્લેન ઇટ. એ હું તમને સમજાવીશ દોસ્તો, બરાબર છે. તો આ તમે બરાબર શીખ્યા હશો, બરાબર સમજ્યા હશો. સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. પછી આગળ વધીએ શેમાં દોસ્તો? સવર્ગાંક 6 માટે ભૌમિતિક સમઘટકતા સમજવાની છે ને દોસ્તો. હજી આપણે બાકી છે. સવર્ગાંક 6 માટે ભૌમિતિક સમઘટકતા સમજવાની બાકી છે. 4 અને 6 માટેનો પ્રશ્ન છે. તો સવર્ગાંક 4 માટે ભૌમિતિક સમઘટકતા સમજી લીધી. હવે આની પછીની સ્લાઇડમાં આપણે સવર્ગાંક 6 માટે ભૌમિતિક સમઘટકતા સમજીએ દોસ્તો. સ્ક્રીનશોટ લઈ લેજો. આવો દોસ્તો, તો સવર્ગાંક 6 માટે ભૌમિતિક સમઘટકતા સમજીએ દોસ્તો. સવર્ગાંક 6 માટે ભૌમિતિક સમઘટકતા દોસ્તો. આગળ વધતા પહેલા બહુ મહત્વની વાત કરી દઉં
કે સવર્ગાંક 6 માટે ભૌમિતિક સમઘટકતા અષ્ટફલકીય આકાર હોય ત્યારે જોવા મળે દોસ્તો. અષ્ટફલકીય, બરાબર દોસ્તો. અચ્છા, આ આકાર જે છે પોઈન્ટર ઉપર ધ્યાન આપજો. આ પણ અષ્ટફલકીય છે, આ પણ અષ્ટફલકીય છે અને આ પણ અષ્ટફલકીય છે દોસ્તો. બરાબર. અષ્ટફલકીય એટલે કે દ્વિતીયક સંયોજકતા 6 હોય. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, એવી જ રીતે 1 2 3 4 5 6, એવી જ રીતે અહીંયા 6 અને અહીંયા પણ 6 દોસ્તો. તો સવર્ગાંક 6 એટલે ભૂલાઈ ન જાય દોસ્તો, દ્વિતીયક સંયોજકતા 6. બરાબર. સવર્ગાંક 6 એટલે દ્વિતીયક સંયોજકતા 6. એના માટે તમે ભૌમિતિક સમઘટકતા સમજાવો. તો સવર્ગાંક 6 માટે ભૌમિતિક સમઘટકતા દોસ્તો અષ્ટફલકીય રચનામાં જોવા મળે. બરાબર દોસ્તો. તો પહેલી જે અષ્ટફલકીય રચના છે દોસ્તો એ છે ML4A2. ML4A2 પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે અને એ આપણે ભણવાની છે. ML4A2 ML4A2 પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણમાં દોસ્તો અહીંયા L પ્રકારના 4 લિગેન્ડ અને A પ્રકારના 2 લિગેન્ડ. L પ્રકારના 4, A પ્રકારના 2. L છે દોસ્તો એ પણ એક દંતીય લિગેન્ડ છે અને A છે એ પણ એક દંતીય લિગેન્ડ છે દોસ્તો. L છે એ પણ એક દંતીય લિગેન્ડ છે, A પણ એક દંતીય લિગેન્ડ છે. L અને A બંને એક દંતીય લિગેન્ડ છે દોસ્તો. એક દંતીય લિગેન્ડ, બરાબર છે દોસ્તો. L અને A બંને એક દંતીય લિગેન્ડ છે. બરાબર દોસ્તો. ઉદાહરણ બનાવીએ દોસ્તો. M એટલે મેટલ તરીકે મેં કોબાલ્ટ લીધું. પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેજો દોસ્તો. M એટલે મેટલ એટલે કોબાલ્ટ. L એટલે એક દંતીય લિગેન્ડ જે 4 છે. એક દંતીય લિગેન્ડ લીધા આપણે NH3 જે 4 છે. L તરીકે મેં NH3 લીધું અને A તરીકે મેં Cl લીધું એટલે A2 એટલે Cl2 દોસ્તો. ફરી એકવાર, મેટલ એટલે કોબાલ્ટ, L4 એટલે એમોનિયા 4, A2 એટલે Cl2. બરાબર છે દોસ્તો. તો આ અષ્ટફલકીય સંકીર્ણ છે અને એમાં પણ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે અને એ હું દોરીને મેં તમને બતાવી છે દોસ્તો. જો આ 2 Cl સમાન લિગેન્ડ નજીકના સ્થાને છે દોસ્તો. સમાન લિગેન્ડ નજીકના સ્થાને છે. Cl2 છે, ધ્યાન આપો દોસ્તો. Cl2 છે, પોઈન્ટર ઉપર ધ્યાન આપો. Cl2 છે અને 2 Cl નજીકના સ્થાને છે. અચ્છા, અહીંયા એ 2 Cl જો દોસ્તો દૂરના સ્થાને છે, વિરુદ્ધના સ્થાને છે, સામસામે છે, વિરુદ્ધ દિશામાં છે. એક ઉપર તરફ, એક નીચે તરફ. તો આ ટ્રાન્સ રચનાથી દોસ્તો અહીંયા 2 Cl નજીક છે એટલે સીસ રચનાથી દોસ્તો. ફરી એકવાર, 2 Cl નજીક એટલે સીસ રચના, 2 Cl દૂર એટલે ટ્રાન્સ રચના. તો અહીંયા પણ ML4A2 પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણમાં દોસ્તો, અષ્ટફલકીય સંકીર્ણમાં પણ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે સીસ અને ટ્રાન્સ. 2 Cl નજીક સીસ, 2 Cl વિરુદ્ધ ટ્રાન્સ. એવી જ રીતે દોસ્તો તમે એમોનિયાને જુઓ દોસ્તો. એમોનિયાને તો અહીંયા પણ એમોનિયા બધા નજીક છે. જુઓ દોસ્તો, આ એમોનિયા બધા નજીક છે. બરાબર છે. આ બધા એમોનિયા નજીક છે. તો નજીક હોય તો સીસ. તમે જોઈ શકો છો દોસ્તો કે આ એમોનિયા અને આ એમોનિયા વિરુદ્ધ દિશામાં છે. એવી જ રીતે આ એમોનિયા અને આ એમોનિયા વિરુદ્ધ દિશામાં છે દોસ્તો. એટલે આ ટ્રાન્સ રચના થઈ ગઈ દોસ્તો. હવે ઘણા એવો પ્રશ્ન કરે કે સાહેબ આ 2 NH3 તો નજીક છે ને. એ તો દોસ્તો એનો કોઈ રસ્તો નથી દોસ્તો. બરાબર છે. એ તો નજીક થવાના જ છે. મૂળ તમને Cl થી વધારે આઈડિયા આવશે દોસ્તો કે 2 Cl નજીક એટલે સીસ, 2 Cl વિરુદ્ધ દિશામાં એટલે ટ્રાન્સ. એ વધારે તમને સરસ રીતે Cl થી સમજાશે. અહીંયા એમોનિયા 4 નજીક છે એટલે સીસ. આ એમોનિયા વિરુદ્ધ છે, આ એમોનિયા વિરુદ્ધ છે એટલે ટ્રાન્સ. પણ તમે આવું વિચારશો કે આ 2 એમોનિયા તો નજીક છે તો એ તો રહેવાનું દોસ્તો, કારણ કે 4 એમોનિયાને આપણે એની સિવાય બીજી કોઈ રીતે ગોઠવી ન શકીએ. બરાબર.
પણ સરસ રીતે તમે સમજો તો Cl થી તમને ખ્યાલ આવી જાય કે બે Cl નજીક નજીક એટલે સીસ અને બે Cl દૂર દૂર એટલે ટ્રાન્સ. અને પછી તમે આવું સમજી શકો કે ચારે ચાર એમોનિયા નજીક છે એટલે સીસ, આ અને આ એમોનિયા વિરુદ્ધ છે, આ અને આ એમોનિયા વિરુદ્ધ છે એટલે ટ્રાન્સ. તો દોસ્તો આપણે CONH3 4 વખત, Cl2 એની અંદર ભૌમિતિક સમઘટકો જોયા, સીસ અને ટ્રાન્સ. ચલો દોસ્તો અહીંથી આગળ વધીએ. હવે આપણને જે નવો પ્રકાર આપે છે દોસ્તો સંકીર્ણનો એ છે MX2LL2. MX2LL2. હવે દોસ્તો અહીંયા જે X છે ને, X છે એક દંતીય લિગેન્ડ છે. X છે એક દંતીય લિગેન્ડ છે. એક દંતીય લિગેન્ડ. કોણ? X. પણ દોસ્તો જે L બોન્ડ L છે ને, L બોન્ડ L એ દ્વિદંતીય લિગેન્ડ છે દોસ્તો. એ દ્વિદંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય લિગેન્ડ દોસ્તો. ફરી એકવાર દોસ્તો, MX2LL2. M એટલે મેટલ, X છે એક દંતીય લિગેન્ડ છે અને LL છે, LL એ દ્વિદંતીય લિગેન્ડ છે. અને દ્વિદંતીય લિગેન્ડ LL છે કેટલા? 2 છે. ચલો વધારે ડિટેલમાં સમજીએ દોસ્તો. M એટલે મેટલ, મેટલ તરીકે કોબાલ્ટ. M એટલે મેટલ, મેટલ તરીકે આપણે કોબાલ્ટ લીધી. X2 એક દંતીય લિગેન્ડ છે. એક દંતીય લિગેન્ડ કેટલા છે? 2. X કેટલા છે? 2. તો Cl કેટલા છે? 2. Cl એ એક દંતીય લિગેન્ડ છે દોસ્તો. અને એક દંતીય લિગેન્ડની સંખ્યા કેટલી છે? 2. એક દંતીય લિગેન્ડ એટલે X, એની સંખ્યા 2. એક દંતીય લિગેન્ડ એટલે Cl, એની સંખ્યા 2. LL એટલે દ્વિદંતીય લિગેન્ડ, LL એટલે દ્વિદંતીય લિગેન્ડ, એની સંખ્યા 2 છે. તો દોસ્તો En એટલે દ્વિદંતીય લિગેન્ડ, એની સંખ્યા 2 છે. LL એટલે એક દંતીય લિગેન્ડ, સોરી દોસ્તો, LL એટલે દ્વિદંતીય લિગેન્ડ, એની સંખ્યા 2 છે. તો LL એટલે અહીંયા આપણે દ્વિદંતીય લિગેન્ડ કયો લીધો દોસ્તો? En, અને એની સંખ્યા 2 છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ દોસ્તો. વેરી ઇઝી. M એટલે મેટલ, મેટલ કોબાલ્ટ છે. X છે એ એક દંતીય લિગેન્ડ છે. એક દંતીય લિગેન્ડ તરીકે Cl, એની સંખ્યા 2. પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેજો દોસ્તો. LL એટલે દ્વિદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ લીધો છે En, એની સંખ્યા 2 છે. આ 2 છે. ચલો દોસ્તો એને ગોઠવીએ. હવે આ કોબાલ્ટ આવી ગયો દોસ્તો, કોબાલ્ટ સેન્ટરમાં આવી ગયો. 2 ક્લોરીન અહીંયા આવી ગયા દોસ્તો. આ 2 ક્લોરીન અહીંયા આવી ગયા. અને En એ દ્વિદંતીય લિગેન્ડ છે દોસ્તો. એ 2 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે. En દ્વિદંતીય લિગેન્ડ છે. 2 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે. એક અહીંથી બનાવ્યો, એક અહીંથી બનાવ્યો દોસ્તો. અને એ 2 છે દોસ્તો. તો આ પહેલું En અને આ બીજું En દોસ્તો. આ બીજું En. તો આ 2 દ્વિદંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય લિગેન્ડ દોસ્તો કોને કહેવાય છે? 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, 2 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે. બરાબર દોસ્તો. તો આ 2 En છે જે દ્વિદંતીય લિગેન્ડ છે અને 2 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. આ En પણ 2 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. આ En પણ 2 સંવર્ગ બંધ બનાવે છે. બરાબર છે દોસ્તો. તો તમે જોઈ શકો છો કે આ Cl છે એ બંને નજીક નજીક છે દોસ્તો. અને આ 2 En છે ને એ પણ નજીક નજીક જ છે દોસ્તો. બરાબર. આ 2 En છે. આ પહેલું En દોસ્તો, આ બીજું En, એ પણ એકબીજાની નજીક નજીક જ છે. એટલે આ રચના થઈ દોસ્તો સીસ. આ સીસ રચના થઈ. ફરી એકવાર પોઈન્ટર પર ધ્યાન આપજો દોસ્તો. આ કોબાલ્ટ. અચ્છા, Cl 2 છે. આ થયો પહેલો Cl, આ થયો બીજો Cl જે એકબીજાથી વિરુદ્ધ બાજુએ છે. અને En 2 છે દોસ્તો. આ થઈ ગયો પહેલો En અને આ થઈ ગયો બીજો En, અને આ બંને En એકબીજાથી વિરુદ્ધ દિશાએ છે. આ ડાબી બાજુ, આ જમણી બાજુએ, સોરી, આ ડાબી બાજુએ છે, તો આ જમણી બાજુએ છે. બરાબર. બંને En જુદી જુદી બાજુએ છે. તો દોસ્તો Cl પણ વિરુદ્ધ દિશામાં, બરાબર છે, અને En પણ વિરુદ્ધ દિશામાં. એટલે આ રચના થશે દોસ્તો ટ્રાન્સ રચના. આ ટ્રાન્સ રચના થઈ. હજી દોસ્તો તમને En માં નો ખ્યાલ આવતો હોય તો En ને હું તમને વધારે વિગતે સમજાવું તો દોસ્તો En ને આમે લખાય NH2 CH2 CH2 NH2 દોસ્તો. આ En થઈ ગયો. બરાબર. En એકચ્યુઅલમાં આવો હોય છે ને, ઇથેન 1,2 ડાયમાઇન દોસ્તો. એટલે આવું લાંબુ ન લખવું હોય તો આપણે આવી રીતે ટૂંકું લખી શકીએ. અને દોસ્તો હું આગળ વધુ એ પહેલાં કહી દઉં, આની પહેલાંની સ્લાઇડની બધી આકૃતિઓ તમારે દોરવાની છે. અને પહેલાંની સ્લાઇડમાં એટલે કે સવર્ગાંક 4નો જે મુદ્દો ભણાયો એની બધી જ આકૃતિ દોરવાની છે. અને આ સ્લાઇડની બધી આકૃતિ પણ તમારે દોરવાની છે દોસ્તો. બરાબર.
એટલે કહી દઉં ભૂલાઈ જાય પહેલાં. બરાબર દોસ્તો, આની પહેલાંની સ્લાઇડની બધી આકૃતિ તમારે દોરવાની છે, સવર્ગાંક 4 વાળી, અને અત્યારે જે ભણાવી રહ્યો છું એ બધી આકૃતિ પણ તમારે દોરવાની છે. અને દોસ્તો ઈએનને આપણે આવી રીતે દોરીએ તો ખૂબ મોટું થઈ જાય દોસ્તો, બરાબર, ખૂબ કોમ્પ્લેક્સ બને, એટલે આપણે ઈએનને આવી રીતે રજૂ કર્યું છે દોસ્તો, રાઈટ. એટલે આને આપણે અત્યારે ડિલીટ કરી દઈએ. જિંદગીમાં ડિલીટ પણ કરતું રહેવું પડે દોસ્તો, રાઈટ. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ દોસ્તો કે આ કોબાલ્ટ પણ અહીંયા બંને Cl છે, સમાન લિગેન્ડ નજીક છે, બંને En સમાન લિગેન્ડ નજીક છે, માટે સીસ રચના છે. જ્યારે અહીંયા બંને Cl છે એ સમાન લિગેન્ડ વિરુદ્ધ બાજુએ છે, અને બંને En સમાન લિગેન્ડ પણ વિરુદ્ધ બાજુએ છે, માટે ટ્રાન્સ રચના છે દોસ્તો. મેં તમને COCl2 En ટ્વાઇસના ભૌમિતિક સમઘટકો ભણાવ્યા દોસ્તો, સીસ અને ટ્રાન્સ. This one is cis and this one is trans, right. તો દોસ્તો આગળ વધીએ અહીંથી. ઓકે, આગળ વધીએ એ પહેલાં હજી એકવાર કહી દઉં દોસ્તો, આપણે ભણ્યા, પોઈન્ટર પર ધ્યાન આપજો, MX2LL2 પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણમાં દોસ્તો સીસ અને ટ્રાન્સ સમઘટકતા. આપણે ભણ્યા MX2LL2, પોઈન્ટર પર ધ્યાન આપજો, MX2LL2 પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણમાં સીસ ટ્રાન્સ સમઘટકતા. ઓકે દોસ્તો, તો ચલો ત્યાંથી આગળ વધીએ દોસ્તો. હવે આપણે ભણવાનું છે MA3B3 પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણની અંદર ભૌમિતિક સમઘટકતા સમજવાની છે દોસ્તો. MA3B3 પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા દોસ્તો. M એટલે તો મેટલ, A અને B છે ને દોસ્તો, A અને B એ અહીંયા બંને એક દંતીય લિગેન્ડ છે દોસ્તો, એક દંતીય લિગેન્ડ છે, બરાબર છે. A અને B છે દોસ્તો એક દંતીય લિગેન્ડ છે, રાઈટ. અને A ની સંખ્યા કેટલી છે દોસ્તો, પોઈન્ટર પર ધ્યાન આપો, 3. B ની સંખ્યા પણ 3. 3 ને 3 6 લિગેન્ડ, અને 6 લિગેન્ડ એટલે કેવું સંકીર્ણ થાય દોસ્તો, અષ્ટફલકીય સંકીર્ણો. પહેલા જ કહી ચૂક્યો છું, સવર્ગાંક 6 હશે ત્યારે અષ્ટફલકીય સંકીર્ણ હશે દોસ્તો. MA3B3 એવું જરૂરી નથી દોસ્તો A3B3 જ લખવું, MX3Y3 એવું કહી શકાય. આ તો દોસ્તો એ લોકોએ જે ટેક્સ્ટ બુકે લીધું છે હું લઉં છું, બાકી MX3Y3 એવું તમે કહી શકો, બરાબર, ગમે એ ધારી શકાય. તો MA3B3 પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણની અંદર આપણે ચર્ચા કરીએ તો દોસ્તોમાં બે પ્રકારની સમઘટકતા ઉદ્ભવે છે. અહીંયા સીસ ટ્રાન્સ નથી ઉદ્ભવતી, અહીંયા ફેસિયલ અને મેરીડિયોનલ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. શેમાં દોસ્તો, MA3B3, M એટલે મેટલ છે, A અને B છે એ એક દંતીય લિગેન્ડ છે દોસ્તો. A ની સંખ્યા 3 છે, B ની સંખ્યા 3 છે, અને અષ્ટફલકીય સંકીર્ણ થશે, કારણ કે કુલ લિગેન્ડ 6 છે, 3 ને 3 6 થશે દોસ્તો, એટલે અષ્ટફલકીય સંકીર્ણ થશે. અને એમાં સીસ અને ટ્રાન્સની પણ ફેસિયલ અને મેરીડિયોનલ સમઘટકતા જોવા મળે છે. ફેસિયલ અને મેરીડિયોનલ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે, ફેસિયલ અને મેરીડિયોનલ. નાઉ વોટ ઇઝ ફેસિયલ, વોટ ઇઝ મેરીડિયોનલ, ચલો એને પણ સમજીએ દોસ્તો. તો હવે અહીંયા ધ્યાન આપજો દોસ્તો, મેટલ તરીકે મેં કોબાલ્ટ લીધું, પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેજો દોસ્તો. મેટલ તરીકે મેં કોબાલ્ટ લીધું, મેટલ તરીકે મેં કોબાલ્ટ લીધું, મેટલ તરીકે મેં કોબાલ્ટ લીધું. A3 તરીકે મેં NH3 થ્રાઇસ લીધું, અહીંયા થ્રાઇસ લખવાનું રહી ગયું છે દોસ્તો, અહીંયા થ્રાઇસ સમજવું. A3 તરીકે મેં NH3 થ્રાઇસ લીધું, A3 તરીકે મેં NH3 થ્રાઇસ લીધું, A3 તરીકે મેં NH3 થ્રાઇસ લીધું. B3 તરીકે મેં NO2 થ્રાઇસ લીધું, 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 બરાબર દોસ્તો. તો મેટલ એટલે કોબાલ્ટ, કોબાલ્ટ, કોબાલ્ટ. A3 એટલે NH3 થ્રાઇસ, NH3 થ્રાઇસ, NH3 થ્રાઇસ. અને B3 એટલે NO2 થ્રાઇસ,
NO2 થ્રાઇસ, NO2 થ્રાઇસ. બરાબર છે. હવે એની અંદર જો ત્રણેય NO2 લિગેન્ડ અથવા ત્રણેય NH3 લિગેન્ડ, દોસ્તો ધ્યાન આપજો, હવે વેરી ઇઝી છે. ત્રણેય NO2 લિગેન્ડ અથવા ત્રણેય NH3 લિગેન્ડ અષ્ટફલકની કોઈ એક બાજુના પાસ પાસેના ખૂણાઓ ઉપર હોય. પાસ પાસેના એટલે કે નજીકના, પાસ પાસેના એટલે કે નજીકના. ફરી એકવાર, ત્રણેય NO2 અથવા ત્રણેય NH3 ક્યાં હોય? પાસ પાસેના ખૂણાઓ ઉપર હોય. ત્રણેય NO2 સોરી ઓકે, અહીંયા આગળ ત્રણેય NO2 પોઈન્ટ ઉપર ધ્યાન આપજો દોસ્તો. ત્રણેય NO2 અથવા ત્રણેય NH3 પાસ પાસેના ખૂણા ઉપર હોય. જો દોસ્તો ત્રણેય NO2, જો ત્રણેય NO2 પાસ પાસેના ખૂણા ઉપર છે. ત્રણેય NH3 પાસ પાસેના ખૂણા ઉપર છે. હવે આ પાસ પાસે જ કહેવાય ને દોસ્તો, આ પાસ પાસે જ કહેવાય ને, આ પાસ પાસે જ કહેવાય ને દોસ્તો. ફરી એકવાર, ત્રણેય NO2 ત્રણેય NH3 પાસ પાસેના ખૂણા ઉપર હોય. બીજી ભાષામાં એક જ ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર ગોઠવાયેલા હોય. દોસ્તો અહીંયા તમને એક ત્રિકોણ દોરીને મેં આપ્યો છે અને ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર આ NO2 ગોઠવાયેલા છે. એવી જ રીતે તમે દોસ્તો એક ત્રિકોણ અહીંયા દોરી શકો. બરાબર, એક ત્રિકોણ તમે અહીંયા દોરી શકો. એ તો દોરવો હોય તો દોરી શકાય ને દોસ્તો. બરાબર છે, દોરી શકાય. ઓકે, તો ફરી એકવાર, ત્રણેય NO2 ત્રણેય NH3 પોઈન્ટ ઉપર ધ્યાન આપતા રહેજો દોસ્તો. ત્રણેય NO2 ત્રણેય NH3 પાસ પાસેના ખૂણા ઉપર હોય. દોસ્તો આ પાસ પાસેના ખૂણા ઉપર છે. ત્રણેય NO2 ત્રણેય NH3 પાસ પાસેના ખૂણા ઉપર છે દોસ્તો. બરાબર છે, પાસ પાસેના ખૂણા ઉપર છે. એટલે કે ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર ગોઠવાયેલા હોય દોસ્તો. ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર, ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર. બરાબર છે, તો એને ફેશિયલ સમઘટક કહેવાય. એને ફેશિયલ સમઘટક કહેવાય, જેને ટૂંકમાં ફેસ કહેવાય. ફેસ, ફેશિયલ આખું નામ ટૂંકમાં કહેવાય ફેસ. ભેંસ નહીં દોસ્તો, આ ભેંસ નથી, આ ફેસ છે. ઓકે દોસ્તો, તો એકવાર જોઈ લઈએ દોસ્તો કે ભાઈ ત્રણ NO2 લિગેન્ડ ત્રણ NH3 લિગેન્ડ પાસ પાસેના ખૂણા ઉપર હોય. ત્રણ NO2 ત્રણ NH3 પાસ પાસેના ખૂણા ઉપર હોય, પાસ પાસે હોય ટૂંકમાં, અથવા એક જ ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર ગોઠવાયેલા હોય. આ એક જ ત્રિકોણનો ત્રણ ખૂણો, એક જ ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર ગોઠવાયેલા હોય, તો એને કહેવાય દોસ્તો ફેશિયલ સમઘટક. અને જો એવું ન હોય તો એને કહેવાય મેરીડિયોનલ. જો એવું ન હોય તો એને કહેવાય મેરીડિયોનલ. હવે મેરીડિયોનલમાં વધારે આપણે આગળ ચર્ચા કરીએ એ પહેલાં હું હજી એકવાર દોસ્તો તમને કહેવા ઈચ્છું છું કે ત્રણ NO2 ત્રણ NH3 પાસ પાસેના ખૂણા ઉપર, ત્રણ NO2 ત્રણ NH3 પાસ પાસેના ખૂણા ઉપર. અને બીજી ભાષામાં એમ કહેવાય કે ત્રિકોણના ત્રણ ખૂણે ગોઠવાયેલા હોય. ત્રિકોણના ત્રણ ખૂણા, ત્રિકોણ તો તમને લાલ લાલ દેખાતો હોય છે. ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર, તો એને ફેશિયલ કહેવાય દોસ્તો, એને ફેશિયલ કહેવાય. ના વોટ ઇઝ મેરીડિયોનલ? તો કે એવું ન હોય એને મેરીડિયોનલ કહેવાય, પણ એમાંય થોડું જોઈએ. પણ જો તેમના સ્થાન એટલે કોના સ્થાન? ત્રણ NO2 ના સ્થાન, ત્રણ NH3 ના સ્થાન અષ્ટફલકના યામ્યોતરીય ની આસપાસ ગોઠવાયેલા હોય. જો તેમના સ્થાન અષ્ટફલકના યામ્યોતરીયની આસપાસ ગોઠવાયેલા હોય તો એને મેરીડિયોનલ સમઘટક કહેવાય. હવે હું એ શું સાહેબ, તો મેં તમને કહી દીધું ફેશિયલ ન હોય, મેરીડિયોનલ હોય, પણ એને થોડું વધારે વિગતે સમજીએ કે જો તેમના સ્થાન એટલે કે ત્રણ NO2 ના સ્થાન, ત્રણ NH3 ના સ્થાન અષ્ટફલકના યામ્યોતરીયની આસપાસ ગોઠવાયેલા હોય અને મેરીડિયોનલ કહેવાય. મતલબ શું? મતલબ એમ કે તમારી પાસે ત્રણ NH3 છે, ત્રણ NH3 છે દોસ્તો. એ તો ખબર ને દોસ્તો, પોઈન્ટર ઉપર ધ્યાન આપો તો ન ખબર હોય ખબર પડી જાય. ત્રણ NH3 છે દોસ્તો. અહીંયા જો દોસ્તો ત્રણ NH3 છે અને ત્રણ NO2 છે, ત્રણ NO2 છે. તો બે NH3 ને દોસ્તો તમે વિરુદ્ધ દિશામાં ગોઠવો. બે NH3 ને તમે વિરુદ્ધ દિશામાં ગોઠવો તો એક NH3 વધ્યું, એને રહેવા દો. બે NH3 ને તમે વિરુદ્ધ દિશામાં ગોઠવો, બે NO2 ને તમે વિરુદ્ધ દિશામાં ગોઠવો, બે NO2 ને તમે વિરુદ્ધ દિશામાં ગોઠવો. ગોઠવી દીધા. બે NH3 ને તમે વિરુદ્ધ દિશામાં ગોઠવો, બે NO2 ને તમે વિરુદ્ધ દિશામાં ગોઠવો. હવે બે ત્રણ છે, એમાંથી બબ્બે તો વપરાઈ ગયા વિરુદ્ધ દિશામાં. બે NH3 ગોઠવા વિરુદ્ધ દિશામાં, બે NO2 ગોઠવા તો બબ્બે વપરાઈ ગયા. એક બાકી વધ્યા, તો એક બાકી વધે એને તમારે આમ ગોઠવવા જ પડે દોસ્તો. તો આવી જે રચના હોય એને મેરીડિયોનલ કહેવાય. આને કહેવાય યામ્યોતરીયની આસપાસ ગોઠવણ.
યામ્યોતરીયની આસપાસ ગોઠવણ. એનો મતલબ શું થાય તો કે તમારી પાસે 3 છે, એમાંથી 2 ને સામસામે ગોઠવી દો. 3 છે, એમાંથી 2 ને સામસામે ગોઠવી દીધો. બરાબર. અને હવે જે 1 ને 1 બાકી વધ્યા, જે 2 સ્થાન બાકી વધ્યા ત્યાં તમે એને ગોઠવી દો. અને કહેવાય દોસ્તો યામ્યોતરીયની આસપાસ ગોઠવણી. બરાબર દોસ્તો. તો આવી રચનાને કહેવાય મેરીડિયોનલ. મેરીડિયોનલને ટૂંકમાં કહેવાય મર. બરાબર છે, મર. મેરીડિયોનલને ટૂંકમાં કહેવાય મર. તો દોસ્તો આ જે રચના થઈ ફેસિયલ અને મેરીડિયોનલ, અને એ પણ દોસ્તો અષ્ટફલકીય રચના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો દોસ્તો સવર્ગાંક 6 માટે ભૌમિતિક સમઘટકતા મેં તમને સમજાવી. આની પહેલાની સ્લાઇડમાં આપણે સવર્ગાંક 4 માટે ભૌમિતિક સમઘટકતા સમજ્યા. આ પ્રશ્ન અહીંયા પૂરો થયો. આ પ્રશ્નની અંદર તમામ આકૃતિ જે છે દોસ્તો એ તમારે દોરવાની છે. બરાબર છે દોસ્તો. અને સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, પછી આગળ વધીએ. ઓકે દોસ્તો, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ભણીએ દોસ્તો. બહુ ધ્યાનથી સમજજો આ પ્રશ્ન, અને બહુ ઇઝી છે. બહુ ઝીણી એવી વસ્તુ સમજવાની છે, પણ ધ્યાનથી સમજવી પડશે દોસ્તો. વેરી ઇઝી, પણ ધ્યાન આપજો. પ્રશ્નમાં એવું પૂછે છે કે મધ્યસ્થ ધાતુ આયન સાથે જ્યારે 2 પ્રકારના એકદંતીય લિગેન્ડ સવર્ગિત હોય એટલે કે જોડાયેલા હોય તેવા સમચતુષ્ફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા શા માટે શક્ય નથી? દોસ્તો તમને યાદ આવે છે દોસ્તો, મેં તમને કીધું હતું સમચતુષ્ફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. સમચોરસમાં શક્ય છે, પણ સમચતુષ્ફલકીય ક્યારે એવું કીધું હતું? જ્યારે સવર્ગાંક 4નો મુદ્દો ભણાવ્યો ત્યારે. સવર્ગાંક 4નો મુદ્દો ભણાવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે સમચોરસની અંદર ભૌમિતિક સમઘટકતા શક્ય છે, પણ સમચતુષ્ફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. શું કામ શક્ય નથી મેં તમને કીધું હતું, હું તમને આગળ ભણાવીશ. તો ચાલો સમજીએ દોસ્તો. આપણે શું ભણી રહ્યા છીએ? પહેલાં તો દોસ્તો આપણે એવું ભણી રહ્યા છીએ કે સમચોરસની અંદર ભૌમિતિક સમઘટકતા શક્ય છે, પણ સમચતુષ્ફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા શા માટે શક્ય નથી દોસ્તો? તો ઉદાહરણ આપણે એ જ લઈએ દોસ્તો. બરાબર ધ્યાનથી સમજો કે મારી પાસે માનો કે એક મેટલ છે, બરાબર છે, અને 2 લિગેન્ડ મારી પાસે એ પ્રકારના છે અથવા તો એક્સ પ્રકારના છે. બરાબર છે દોસ્તો, એક્સ પ્રકારના છે, અને 2 લિગેન્ડ મારી પાસે એલ પ્રકારના છે. ઓકે, ચલો 2 લિગેન્ડ એક્સ પ્રકારના છે અને 2 લિગેન્ડ એલ પ્રકારના છે. બરાબર દોસ્તો. અને આ થઈ ગયું એક સમચોરસ સંકીર્ણ દોસ્તો. હવે આને તમે સીસ કહેશો કે ટ્રાન્સ કહેશો એ તમે મને કહી દો જોઈએ. 2 એક્સ નજીક છે, 2 એલ નજીક છે, એટલે આને તમે સીસ કહેશો દોસ્તો. બરાબર છે. અને હવે જો આ જ વસ્તુને આમ દોરું દોસ્તો કે મેટલ મારી પાસે છે, 2 મારી પાસે એક્સ પ્રકારના લિગેન્ડ છે, 2 એક્સ પ્રકારના લિગેન્ડ છે, 2 એલ પ્રકારના લિગેન્ડ છે. આ પણ સમચોરસ સંકીર્ણ છે દોસ્તો, અને આને તમે ટ્રાન્સ કહેશો દોસ્તો. ટ્રાન્સ કહેશો, રાઈટ? ઓકે, તો આવું શક્ય છે. બરાબર છે. પણ સમચતુષ્ફલકીય રચનામાં સમઘટકતા શક્ય નથી. એવું શું કામ? તો દોસ્તો હવે બરાબર તમે સમજજો કે આ જે સીસ છે એમાં 2 એક્સ વચ્ચે કેટલાનો ખૂણો છે? આ 90નો ખૂણો હોય દોસ્તો. જો આ ચોરસ હોય તો આ 90નો ખૂણો હોય દોસ્તો. ધ્યાનથી સાંભળજો દોસ્તો. સીસ રચના છે, એમાં 2 એક્સ છે. 2 એક્સ વચ્ચે 2 એક્સના જે બંધ છે દોસ્તો, સવર્ગ બંધ, એની વચ્ચેનો ખૂણો કેટલાનો? 90નો. બરાબર છે. એક્સ એક્સ વચ્ચે એંગલ 90 ડિગ્રી. બરાબર છે દોસ્તો. હવે એ જ તમે ટ્રાન્સ રચનામાં વિચારો દોસ્તો. ટ્રાન્સ રચનામાં વિચારો. ટ્રાન્સ રચનામાં જો તમે વિચારો દોસ્તો, તો આ એક્સ અને એક્સ એની વચ્ચેનો આ એંગલ કેટલાનો દોસ્તો? 180નો. 180નો 180 ડિગ્રી દોસ્તો. એનો મતલબ એમ કે જો તમે એક્સના સ્થાન બદલો દોસ્તો, એક્સના સ્થાન બદલો તો ખૂણો બદલાય છે, એટલે નવી ભૌમિતિક રચના મળે છે દોસ્તો.
એક્સના સ્થાન અહીંયા ક્યાં છે? અહીંયા એક્સના સ્થાન ક્યાં છે દોસ્તો? અહીંયા એક્સના સ્થાન ક્યાં છે? નજીક નજીક. અહીંયા એક્સના સ્થાન વિરુદ્ધ છે, તો ખૂણો બદલાણો દોસ્તો, ખૂણો બદલાણો. આ મેટલ, બરાબર, ખૂણો બદલાણો ને એક્સના સ્થાન બદલાણા તો ખૂણો બદલાણો, રાઈટ. હવે એવું તમે જો સમચતુષ્ફલકીય રચનાની અંદર જુઓ, સમચતુષ્ફલકીય સંકીર્ણમાં જુઓ દોસ્તો, આ સમચતુષ્ફલકીય સંકીર્ણ છે. અને દોસ્તો જો તમને યાદ હોય તો સમચતુષ્ફલકીય રચનામાં બધા ખૂણા 109 અંશ અને 28 કળાના, એટલે કે 109.5 ડિગ્રીના હોય. બધા જ ખૂણા દોસ્તો. આ ત્રિપરિમાણ. તમને એમ લાગે કે આ ખૂણો તો નાનો છે, આ ખૂણો મોટો છે, એવું નથી દોસ્તો. આ ત્રિપરિમાણાત્મક રચના છે, બરાબર છે. સમચોરસ છે દોસ્તો, સમચોરસ એક દ્વિપરિમાણાત્મક રચના છે. સમચોરસ છે એક દ્વિપરિમાણાત્મક રચના છે. અને સમચતુષ્ફલકીય છે દોસ્તો, જે સમચતુષ્ફલકીય રચના છે એ ત્રિપરિમાણાત્મક રચના છે. તમને એવું લાગે કે આ ખૂણો મોટો છે, આ ખૂણો નાનો છે, પણ એકચ્યુઅલમાં બધા ખૂણા સરખા છે દોસ્તો, બધા જ ખૂણા સરખા છે. આ અને આ ખૂણો, આની વચ્ચેનો ખૂણો પણ સરખો છે દોસ્તો. હું તમને કહું છું એ તમે સમજ્યા? એટલે કે હું આ ખૂણાની વાત કરું છું. આ ખૂણો એટલો જ છે, આ ખૂણો જેટલો આ ખૂણો છે. હવે અહીંયા તમને દેખાતું હશે કે કેમ, એ પ્રશ્ન છે દોસ્તો. હું અલગ કલર લઈને તમને સમજાવું કે આ ખૂણો જેટલો છે ને દોસ્તો, એટલો જ આ ખૂણો છે. આ બધા ખૂણા સરખા છે દોસ્તો. આ ખૂણો છે એટલો જ આ ખૂણો છે, આની વચ્ચેનો. પણ આ ખૂણો આમ પાછળથી બનતો હોય. હવે દોસ્તો એમાં ન પડીએ આપણે, 3D રચના છે, થોડું તમારે સમજવું પડશે દોસ્તો. આમાં બધા ખૂણા 109.5 ડિગ્રીના હોય. એટલે આ છે દોસ્તો દાખલા તરીકે મેટલ, બરાબર છે, અને આ છે માનો કે એક્સ. તો આ એક્સ વચ્ચે કેટલાનો ખૂણો દોસ્તો? 109.5 ડિગ્રી. અચ્છા, એક્સનું સ્થાન બદલીએ દોસ્તો, એક્સનું સ્થાન બદલીએ તો કેટલો ખૂણો? તો ખૂણો કેટલો દોસ્તો? 109.5 ડિગ્રી. અચ્છા, એક્સનું સ્થાન બદલીએ દોસ્તો, એક્સનું સ્થાન પાછું બદલ્યું, તમે જોયું ને દોસ્તો, એક્સનું સ્થાન પાછું બદલ્યું તો કેટલો ખૂણો? 109.5 ડિગ્રી. તો દોસ્તો આમાં તમે લિગેન્ડના સ્થાન બદલો ને તો ખૂણા નથી બદલાતા, એટલે કોઈ નવી રચના નથી બનતી દોસ્તો. એટલે નવી રચના સીસ ટ્રાન્સ એવું ન શક્ય બને, એટલે એમાં ભૌમિતિક સમઘટકતા નથી જોવા મળતી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ દોસ્તો, બરાબર છે. વેરી ક્રિટિકલ ટોપિક, પણ તમે સમજ્યા હશો જો મેં જે કીધું એ તમે બરાબર ધ્યાનથી સાંભળ્યું હોય. હું ફરી એકવાર સમજાવું છું કે અહીંયા એક્સ એક્સ વચ્ચે કેટલાનો ખૂણો છે? 90 ડિગ્રીનો. અહીંયા એક્સ એક્સ વચ્ચે કેટલાનો ખૂણો છે? 180 ડિગ્રીનો. એક્સના સ્થાન બદલ્યા, અહીંયા નજીક નજીક, અહીંયા સામસામે, તો ખૂણો બદલાણો. પણ અહીંયા તમે દોસ્તો અહીંયા ખૂણો જુઓ તો 109.5 ડિગ્રી. આ એક્સને તમે અહીંથી અહીંયા લઈ લો તો આ ખૂણો જુઓ તો 109.5 ડિગ્રી, બરાબર છે. આ એક્સને તમે અહીંથી લઈને આ એક્સને અહીંયા લઈ લો તો એ ખૂણો 109.5 ડિગ્રી, બરાબર છે. એટલે બધા જ ખૂણા સરખા રહ્યા છે, મીન્સ કે એકની એક જ રચના છે, બીજી રચના બનતી જ નથી. સમઘટક તો બે હોય તો સમઘટક બને ને દોસ્તો, બરાબર છે. તો બીજી ભાષામાં કહેવાય દોસ્તો, એને સારી ભાષામાં એમ કહેવાય કે અહીંયા જે લિગેન્ડના સાપેક્ષ સ્થાન છે ને એ એકબીજાના સંદર્ભમાં સરખા છે. મેં તમને જે સમજાવ્યું દોસ્તો આ રચના માટે મેં તમને જે સમજાવ્યું છે એને વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય કે લિગેન્ડના સાપેક્ષ સ્થાન એકબીજાના સંદર્ભમાં સરખા છે. લિગેન્ડના સાપેક્ષ સ્થાન એકબીજાની સંદર્ભમાં સરખા હોય છે, બરાબર છે. અને એટલે સમચતુષ્ફલકીય સંકીર્ણો ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી. કારણ કે મધ્યસ્થ ધાતુ આયન સાથે જે લિગેન્ડ જોડાયેલા છે, એકદંતીય લિગેન્ડ, એના સાપેક્ષ સ્થાન એકબીજાના સંદર્ભમાં સરખા છે, બરાબર છે. અને એટલે ખૂણા બદલાતા નથી, રાઈટ દોસ્તો. એટલે એની અંદર કોઈ બીજી રચના બનતી નથી દોસ્તો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો, પછી નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. ઓકે દોસ્તો, તો આપણે ભણી રહ્યા છીએ અવકાશીય સમઘટકતા. દોસ્તો અવકાશીય સમઘટકતાનો પહેલો પ્રકાર હતો ભૌમિતિક સમઘટકતા, એ આપણે પૂરું કર્યું. અને હવે આપણે દોસ્તો અવકાશીય સમઘટકતાનો બીજો પ્રકાર પ્રકાશીય સમઘટકતા સમજવાનું છે દોસ્તો, બરાબર છે. અવકાશીય સમઘટકતાનો પહેલો પ્રકાર ભૌમિતિક સમઘટકતા આપણે પૂર્ણ કર્યું. હવે ભણવા જઈ રહ્યા છીએ અવકાશીય સમઘટકતાનો બીજો પ્રકાર પ્રકાશીય સમઘટકતા. સવાલ છે દોસ્તો, સંકીર્ણ સંયોજનોમાં પ્રકાશીય સમઘટકતા
ઉદાહરણ આપી સમજાવો. બરાબર દોસ્તો, સંકીર્ણ સંયોજનોમાં પ્રકાશીય સમઘટકતા ઉદાહરણ આપી સમજાવો. તો દોસ્તો જવાબમાં આગળ વધીએ. જે પ્રકાશીય સમઘટકો હોય ને દોસ્તો, એના અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્રો પણ સમાન હોય, પરંતુ તેઓ એકબીજાના પ્રતિબિંબ હોય. આરસી પ્રતિબિંબ એટલે અરીસામાં જે પ્રતિબિંબ જોવા મળે એવા પ્રતિબિંબ હોય. ફરી એકવાર દોસ્તો, પ્રકાશીય સમઘટકોના અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્રો પણ સમાન હોય. બરાબર દોસ્તો, પરંતુ તેઓ એકબીજાના પ્રતિબિંબ હોય, અરીસામાં જોવા મળે એવા પ્રતિબિંબ હોય, અને તેમને એકબીજા ઉપર સંપૂર્ણ રીતે અધ્યારોપિત એટલે કે બંધ બેસતા કરી શકાતા નથી. ફરી એકવાર દોસ્તો, પ્રકાશીય સમઘટકોના અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર પણ સમાન હોય, પણ તેઓ એકબીજાના પ્રતિબિંબ હોય અને તેમને એકબીજા ઉપર બંધ બેસતા કરી શકાતા નથી. તેમને પ્રતિબિંબી સમઘટકો કહેવાય અને તેમને કિરાલ અણુઓ અથવા આયનો પણ કહેવાય. ડિટેલમાં સમજીએ પહેલાં એકવાર દોસ્તો જોઈ લઈએ કે શું આપણે જોયું. પ્રકાશીય સમઘટકોના અણુસૂત્રો સમાન હોય દોસ્તો, બંધારણીય સૂત્રો પણ સમાન હોય, પરંતુ તેઓ એકબીજાના પ્રતિબિંબ હોય, આરસી પ્રતિબિંબ હોય, અરીસામાં જોવા મળે એવા પ્રતિબિંબ હોય, અને ખાસ દોસ્તો સૌથી મહત્વની લાઈન કે તેમને એકબીજા ઉપર બંધ બેસતા કરી શકાય નહીં. બરાબર, તેમને એકબીજા ઉપર બંધ બેસતા કરી શકાય નહીં, અધ્યારોપિત કરી શકાય નહીં. પ્રકાશીય સમઘટકોને પ્રતિબિંબી સમઘટકો કહેવાય, અથવા તો કિરાલ અણુ પણ કહેવાય, અથવા તો કિરાલ આયનો પણ કહી શકાય દોસ્તો. ચલો એને થોડું વધારે ડિટેલમાં સમજીએ દોસ્તો. ઉદાહરણ નંબર 1 જોઈએ દોસ્તો. ઉદાહરણ નંબર 1. દોસ્તો આ બંને સંયોજનોની અંદર એક CO છે, કોબાલ્ટ 3 EN અહીંયા છે દોસ્તો. EN દ્વિદંતીય લિગેન્ડ છે, 3 EN છે, એક EN, બીજો EN, ત્રીજો EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન. અહીંયા પણ 3 EN છે દોસ્તો. તો અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, પણ તેઓ એકબીજાના પ્રતિબિંબ હોય છે. પોઈન્ટ ઉપર ધ્યાન આપજો દોસ્તો, તેઓ એકબીજાના પ્રતિબિંબ છે. જો દોસ્તો આ બંધારણને અરીસામાં જોઈએ તો આવું દેખાય. જેમ કે આ જે EN છે દોસ્તો, આ EN છે એ આમ વયું ગયું. બરાબર દોસ્તો, આ EN છે એ આમ વયું ગયું, અને આ EN છે દોસ્તો એ આમ વયું ગયું. તો થઈ ગયું પ્રતિબિંબ. બરાબર, તો તેઓ એકબીજાના આરસી એટલે અરીસામાં જે દેખાય એવા પ્રતિબિંબ હોય છે, અને તેમને એકબીજા ઉપર સંપૂર્ણપણે અધ્યારોપિત કરી શકાતા નથી. દોસ્તો આ બંધારણને ઉપાડીને આની ઉપર મૂકીએ તો આ અધ્યારોપિત ન થાય દોસ્તો, કારણ કે તમે જો આમાં કેવો ત્રિકોણ બને છે અને આમાં કેવો ત્રિકોણ બને છે, તો આ બંને એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય દોસ્તો. રાઈટ, તો તેમને એકબીજા ઉપર અધ્યારોપિત એટલે બંધ બેસતા કરી શકાતા નથી દોસ્તો. સૌથી મહત્વની લાઈન આ છે કે તેમને એકબીજા પર સંપૂર્ણપણે અધ્યારોપિત કરી શકાતા નથી. ધીસ ઇઝ ધ મોસ્ટ IMP લાઈન. એકબીજા ઉપર અધ્યારોપિત ન કરી શકાય એને શું કહેવાય દોસ્તો? પ્રકાશીય સમઘટક કહેવાય એકબીજાના. બરાબર દોસ્તો, તો ફરી એકવાર દોસ્તો, પ્રકાશીય સમઘટકોના અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર સમાન હોય, એકબીજાના પ્રતિબિંબ હોય, એકબીજા ઉપર બંધ બેસતા કરી શકાતા નથી. એને પ્રકાશીય સમઘટકને પ્રતિબિંબી સમઘટક કહેવાય. એને કિરાલ અણુ અથવા કિરાલ આયન પણ કહેવાય. દોસ્તો આ બે સ્વરૂપો એટલે આ પહેલું સ્વરૂપ, આ બીજું સ્વરૂપ. આ બે સ્વરૂપો ધ્રુવીભૂત પ્રકાશનું કઈ દિશામાં ભ્રમણ કરે, ડાબી કે જમણી? દોસ્તો 14મા ચેપ્ટરમાં આપણે આ શીખ્યા, જો ભૂલી ન ગયા હો તો. આ બે સ્વરૂપો ધ્રુવીભૂત પ્રકાશનું કઈ દિશામાં પરિભ્રમણ કરે, ડાબી કે જમણી, એને આધારે એના બે પ્રકાર પડે છે.
જે કિરાલ અણુ અથવા આયન ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ જમણી દિશામાં કરે એને દોસ્તો દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો અથવા સ્મોલ ડી કહેવાય, અને ડાબી બાજુએ ભ્રમણ કરે તો એને વામ ભ્રમણીય લિયો અથવા સ્મોલ એલ સમઘટક કહેવાય. દોસ્તો આ તમે ભૂલ્યા હોવા ન જોઈએ. આ આપણે 14મા ચેપ્ટરમાં શીખ્યા છીએ. ફરી એકવાર દોસ્તો ધ્યાન આપજો. આ બે સ્વરૂપો એટલે કે આ સ્વરૂપ અને આ સ્વરૂપની વાત કરે છે દોસ્તો. આ બે સ્વરૂપો ધ્રુવીભૂત પ્રકાશનું કઈ દિશામાં ભ્રમણ કરશે, જમણી કે ડાબી, એને આધારે એના બે પ્રકાર પડે છે. જે અણુ અથવા આયન, જે કિરાલ અણુ અથવા આયન ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ જમણી બાજુએ કરે એને કહેવાય દોસ્તો દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો સ્મોલ ડી. જમણી 3 અક્ષરનો શબ્દ છે, દક્ષિણ એ 3 અક્ષરનો શબ્દ છે. જમણી દક્ષિણ, જમણી દક્ષિણ. અને ડાબી બાજુએ ભ્રમણ કરે દોસ્તો, ડાબી બાજુએ ભ્રમણ કરે એને વામ ભ્રમણીય કહેવાય, લીઓ કહેવાય. ડાબી એ 2 અક્ષરનો, વામ એ 2 અક્ષરનો શબ્દ. ડાબી એ 2 અક્ષરનો, વામ એ 2 અક્ષરનો, લીઓ એ 2 અક્ષરનો શબ્દ. બરાબર. અને ડાબીને ઇંગ્લિશમાં લેફ્ટ કહેવાય. લેફ્ટ ઉપરથી લીઓનો એલ. બરાબર. લેફ્ટ અને એલ એવી રીતે પણ તમે એને યાદ રાખી શકો દોસ્તો. આ મસ્તો આપણે આવી ચૂકેલું છે અને આ તમે ભૂલો એ બિલકુલ પરવડે એમ નથી દોસ્તો. તો આ બરોબર તમને યાદ રહ્યું હોવું જોઈએ દોસ્તો. એકવાર દોસ્તો હજી જોઈએ કે આ બે સ્વરૂપો ધ્રુવીભૂત પ્રકાશનું કઈ દિશામાં ભ્રમણ કરે એને આધારે એના બે પ્રકાર પડે. જે કિરાલ અણુ અથવા આયન ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુએ ભ્રમણ જમણી બાજુએ કરે એને દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો સ્મોલ ડી કહેવાય. અને દોસ્તો ડાબી બાજુએ જો ભ્રમણ કરે, બરાબર, તો એને વામ ભ્રમણીય લિયો અથવા એલ સમઘટક કહેવાય દોસ્તો. આ હજી જો યાદ ન રાખ્યું હોય તો વિડીયોને પોઝ કરીને એકવાર આને પહેલાં યાદ રાખો દોસ્તો. આ આપણે તમને 14મા ચેપ્ટરમાં વેરી ડિટેલમાં શીખ્યું છે દોસ્તો. રાઈટ. તો ત્યાંથી આગળ વધીએ દોસ્તો. બીજું ઉદાહરણ સમજીએ દોસ્તો. ઉદાહરણ નંબર 2 શીખીએ દોસ્તો. તો આમાંય તમે જોઈ શકો છો દોસ્તો, આ પ્લેટિનમ એની સાથે 2 Cl, બરાબર છે. આ 2 Cl, આ En, આ En, આ En, આ En ને વચ્ચે અરીસો મૂકેલો છે દોસ્તો. બરાબર. અચ્છા, આ બંનેના અણુસૂત્ર સમાન થશે દોસ્તો. આ થશે એનું અણુસૂત્ર. આ બેયનું અણુસૂત્ર આ થશે. આ બંનેનું અણુસૂત્ર આ થશે. પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેજો દોસ્તો. આ બંનેનું અણુસૂત્ર આ થશે, આ બંનેનું અણુસૂત્ર આ થશે. એટલે અણુસૂત્ર સમાન હશે. પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેજો દોસ્તો. અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્રોય સમાન, પણ એકબીજાના આરસી પ્રતિબિંબ હોય દોસ્તો. આને અરીસામાં જોઈએ તો આવું દેખાય કે ન દેખાય દોસ્તો. આ Cl છે, બરાબર છે. આ જે Cl છે એ આ દિશામાં આવી જાય દોસ્તો. બરાબર છે. આ જે En છે એ આ દિશામાં આવી જાય. આ જે En છે એ આ દિશામાં આવી જાય. અચ્છા, આ Cl ને કોઈ ફેર ન પડે દોસ્તો. એ Cl એમને અરીસામાં જોઈએ તો તમે એટલું તો સમજી શકો દોસ્તો અરીસામાં. રાઈટ. તો ફરી એકવાર દોસ્તો પોઈન્ટર ઉપર ધ્યાન આપો. અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, એકબીજાના પ્રતિબિંબ હોય અને એને એકબીજા ઉપર અધ્યારોપિત ન કરી શકાય, બંધ બેસતા ન કરી શકાય. આની ઉપર બંધ બેસતું ન કરી શકાય દોસ્તો, કારણ કે આ En અહીંયા છે, આમાં En અહીંયા છે, એટલે આ બંને એકબીજા ઉપર બંધ બેસતા ન થાય. આને ઉપાડીને આપણે આની ઉપર મૂકીએ દોસ્તો તો આ કેવું બનશે દોસ્તો? આ તો આવું બનશે. બરાબર. આનો En તો અહીંયા છે. આ ક્યાં બંધ બેસતા થયા દોસ્તો? આનો En તો અહીંયા છે. જો દોસ્તો, આનો En તો અહીંયા છે. બરાબર. આ ક્યાં બંધ બેસતા થયા દોસ્તો? બરાબર છે. તો એ બંધ બેસતા નહીં થાય દોસ્તો. બરાબર છે. ફરી એકવાર, અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, એકબીજાના આરસી પ્રતિબિંબ અને એકબીજા ઉપર બંધ બેસતા, અધ્યારોપિત કરી શકાતા નથી. એને આ બંનેને એકબીજાના પ્રતિબિંબી સમઘટક પણ કહેવાય, પ્રકાશીય સમઘટક પણ કહેવાય. અચ્છા, કિરાલ અણુઓ અથવા તો કિરાલ આયનો પણ કહી શકાય દોસ્તો. બરાબર છે. અને આ બે હશે ને દોસ્તો, એમાંથી એક દક્ષિણ ભ્રમણીય હશે, ડેક્સ્ટ્રો હશે, સ્મોલ ડી હશે, અને બીજો જે હશે દોસ્તો એ વામ ભ્રમણીય હશે, લિયો હશે. કયો ડેક્સ્ટ્રો હશે, કયો લિયો હશે દોસ્તો, એ તો પોલેરીમીટરનો ઉપયોગ કરીને કહી શકાય. એવી જ રીતે દોસ્તો પહેલું જે ઉદાહરણ છે એમાં એક સમઘટક દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો
હશે, સ્મોલ ડી હશે, અને બીજો વામભ્રમણીય લીઓ સ્મોલ એલ હશે દોસ્તો. જેમ કે અહીંયા સ્મોલ ડી છે તો આ સ્મોલ એલ છે દોસ્તો. રાઈટ, ઓકે દોસ્તો. તો મૂળ આપણે શું શીખ્યા દોસ્તો? મૂળ એ શીખ્યા કે આ બંને અને આ બંને એના અણુસૂત્ર સમાન, આ બંને અને આ બંને એના બંધારણીય સૂત્ર સમાન, પણ આનું આ પ્રતિબિંબ છે. પોઈન્ટ ઉપર ધ્યાન દેતા રહેજો દોસ્તો. આનું પ્રતિબિંબ આ છે, આનું પ્રતિબિંબ આ છે. આને આના ઉપર અધ્યારોપિત ન કરી શકાય, આને આના ઉપર અધ્યારોપિત ન કરી શકાય. આ બંને એકબીજાના પ્રકાશીય સમઘટકો છે, પ્રતિબિંબીઓ છે. આ બંને એકબીજાના પ્રકાશ સમઘટકો છે, પ્રતિબિંબીઓ છે. અચ્છા, આ બંનેને કિરાલ અણુઓ અથવા આયનો પણ કહેવાય, કિરાલ અણુઓ અથવા આયનો પણ કહેવાય, કારણ કે એની પર વીજભાર છે એટલે એના આયનો કહી શકાય દોસ્તો. રાઈટ, તો એની સાથે સાથે દોસ્તો આપણે એવું પણ શીખ્યા કે જે અણુ અથવા આયન જમણી બાજુએ ભ્રમણ કરે પ્રકાશનું, ધ્રુવીભૂત પ્રકાશનું, એને દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો કહેવાય, અને ડાબી બાજુએ ભ્રમણ કરે એને વામ ભ્રમણીય લીઓ કહેવાય દોસ્તો. રાઈટ, તો દોસ્તો ત્યાંથી આગળ વધીએ. અત્યંત મહત્વની લાઈન દોસ્તો, વેરી 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 મોસ્ટ આઈએમપી લાઈન દોસ્તો, વેરી મોસ્ટ આઈએમપી લાઈન, કે આવી સમઘટકતા મુખ્યત્વે દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા, જુઓ દોસ્તો, આ દ્વિદંતીય લિગેન્ડ છે, ધ્યાન આપો. દ્વિદંતીય લિગેન્ડ છે, બરાબર છે. પોઈન્ટ ઉપર ધ્યાન આપો દોસ્તો. દ્વિદંતીય લિગેન્ડ છે, એક દંતીય હોય તો વાંધો નહીં, પણ દ્વિદંતીય હોવા જ જોઈએ દોસ્તો. એક દંતીય હોય એનો વાંધો નહીં, પણ દ્વિદંતીય હોવા જ જોઈએ દોસ્તો, દ્વિદંતીય, બરાબર છે. આવી સમઘટકતા મુખ્યત્વે દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણમાં જ જોવા મળે દોસ્તો. અષ્ટફલકીય દોસ્તો, ભૌમિતિક સમઘટકતા સમચોરસમાં જોવા મળે, અષ્ટફલકીયમાં જોવા મળે દોસ્તો. મેં આગળના પ્રશ્નની વાત કરી, ભૌમિતિક સમઘટકતા જે આપણે પૂરું કરી નાખ્યું, ભૌમિતિક સમઘટકતા સમચોરસમાં જોવા મળે, અષ્ટફલકીયમાં જોવા મળે. જ્યારે આવી સમઘટકતા એટલે કઈ દોસ્તો? પ્રકાશીય સમઘટકતા, એ અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે દોસ્તો. જો અષ્ટફલકીય સંકીર્ણ છે, આ બધા જ અષ્ટફલકીય સંકીર્ણ છે, કારણ કે ગણો દોસ્તો, છ દ્વિતીયક સંયોજકતા ધરાવે છે. 1 2 3 4 5 6, પોઈન્ટ ઉપર ધ્યાન આપો. 1 2 3 4 5 6. એવી જ રીતે જુઓ દોસ્તો, અહીંયા 1 2 3 4 5 6 અષ્ટફલકીય સંકીર્ણમાં દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા દોસ્તો, દ્વિદંતીય લિગેન્ડ હોવો જ જોઈએ, દ્વિદંતીય લિગેન્ડ. ક્યારેક ત્રિદંતીય કે એવું હોઈ શકે, પણ દ્વિદંતીય જ હશે મોસ્ટલી. તો દ્વિદંતીય લિગેન્ડ હોવો જોઈએ દોસ્તો. દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે, આ સમઘટકતા મુખ્યત્વે દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે છે દોસ્તો. આ વાક્ય ભૂલવું નહીં દોસ્તો. હાઇલાઇટ કરેલી દરેક વસ્તુને એકવાર રિપીટ કરી દઉં, બરાબર ધ્યાન આપો પોઈન્ટ ઉપર દોસ્તો. પ્રકાશીય સમઘટક કોને કહેવાય? જેને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, એને પ્રતિબિંબી સમઘટકો પણ કહેવાય. આવી સમઘટકતા એટલે કે પ્રકાશીય સમઘટકતા દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે. દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા દોસ્તો, દ્વિદંતીય લિગેન્ડ છે, અહીંયા પોઈન્ટ ઉપર ધ્યાન આપો. દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે. અચ્છા દોસ્તો, ત્યાંથી આગળ વધીએ દોસ્તો, અને ત્યાંથી એક બીજી બહુ મહત્વની ચર્ચા પણ કરી લઈએ દોસ્તો, કે આ જે લિગેન્ડ છે ને દોસ્તો, આ જે સંકીર્ણ છે ને, એ જો તમે ધ્યાનથી જોયું હોય અને તમારા મગજમાં આવ્યું હોય તો એ હોમોલેપ્ટિક છે દોસ્તો. એમાં એક જ પ્રકારનો લિગેન્ડ છે, EN. અને આ જે સંકીર્ણ છે ને દોસ્તો, આ સંકીર્ણ છે હિટ્રોલેપ્ટિક. તો દોસ્તો બીજું તમે શું સમજ્યા? બીજું તમે એ સમજ્યા કે પ્રકાશીય સમઘટકતા, હવે આપણે પ્રકાશીય સમઘટકતા ભણવા માંડ્યા, એ હોમોલેપ્ટિક સંકીર્ણમાં જોવા મળે, હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં જોવા મળે. પણ દોસ્તો એમાં દ્વિદંતીય લિગેન્ડ હોવો જોઈએ, બરાબર છે. એ અષ્ટફલકીય હોવું જોઈએ દોસ્તો. પ્રકાશીય સમઘટકતાના 4 મહત્વના પાસાઓ બોલું છું દોસ્તો. પ્રકાશીય સમઘટકતાનું પહેલું મહત્વનું પાસું એ હોમોલેપ્ટિકમાં જોવા મળે, હિટ્રોલેપ્ટિકમાં જોવા મળે, પણ એમાં દ્વિદંતીય લિગેન્ડ હોવા જોઈએ દોસ્તો, અને અષ્ટફલકીય હોવું જોઈએ દોસ્તો. જ્યારે ભૌમિતિક સમઘટકતા માત્ર હિટ્રોલેપ્ટિકમાં જોવા મળે દોસ્તો,
રાઈટ દોસ્તો, ભૌમિતિક સમઘટકતા હિટ્રોલેપ્ટિકમાં જોવા મળે, જ્યારે પ્રકાશીય સમઘટકતા હોમોલેપ્ટિકમાં પણ જોવા મળે છે, હિટ્રોલેપ્ટિકમાં પણ જોવા મળે છે. પણ દોસ્તો દ્વિદંતીય લિગેન્ડ હોવો જોઈએ. દોસ્તો પોઈન્ટ ઉપર ધ્યાન દેતા રહેજો. દ્વિદંતીય લિગેન્ડ હોવો જોઈએ, અષ્ટફલકીય સંકીર્ણ હોવો જોઈએ. રાઈટ દોસ્તો, અને છેલ્લી લાઈનની ચર્ચા કરી લઈએ દોસ્તો. PtCl2En twice plus 2, PtCl2En twice plus 2 એટલે દોસ્તો આની વાત કરે છે. આર્યુ PtCl2En twice plus 2 આની વાત કરે છે. એમાં માત્ર સીસ સમઘટક જ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે, ટ્રાન્સ નહીં. સીસ સમઘટક જ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે દોસ્તો. એ કેવું છે? હિટ્રોલેપ્ટિક. દોસ્તો જો આની વાત કરે છે, આની વાત કરે છે દોસ્તો, મારી વાતને સાંભળો. આની વાત કરે છે, આની વાત નથી કરતા, કારણ કે હોમોલેપ્ટિક છે. હોમોલેપ્ટિકમાં સીસ ટ્રાન્સ હોય જ નહીં. હોમોલેપ્ટિકમાં સીસ ટ્રાન્સ ન હોય દોસ્તો. સીસ ટ્રાન્સ એ ભૌમિતિક સમઘટકતા છે અને હોમોલેપ્ટિકમાં ન હોય. આ હિટ્રોલેપ્ટિક છે. જ્યારે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ હશે કેવું? દ્વિદંતીય લિગેન્ડ ધરાવતું. દોસ્તો હિટ્રોલેપ્ટિક સંકીર્ણ હશે કેવું? દ્વિદંતીય લિગેન્ડ. આ ઈએન દ્વિદંતીય લિગેન્ડ છે દોસ્તો. ઈએન દ્વિદંતીય લિગેન્ડ છે. અષ્ટફલકીય હશે દોસ્તો. અષ્ટફલકીય છે દોસ્તો. અષ્ટફલકીય છે. છ બંધ છે અહીંયા. અષ્ટફલકીય છે. ત્યારે સીસ સમઘટક હશે ને દોસ્તો, એ જ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. સીસ સમઘટક જ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે દોસ્તો. દોસ્તો ફરી એકવાર આગળની ચર્ચામાં ધ્યાનથી બરોબર સાંભળો હું શું કહી રહ્યો છું દોસ્તો. મેં એવું કીધું કે પ્રકાશીય સમઘટકતા, પોઈન્ટ ઉપર ધ્યાન આપજો, પ્રકાશીય સમઘટકતા હોમોલેપ્ટિકમાં જોવા મળે, હિટ્રોલેપ્ટિકમાં જોવા મળે. પણ સીસની વાત ક્યારે આવે દોસ્તો? હોમોલેપ્ટિકમાં ન આવે, હેટ્રોલેપ્ટિકમાં આવે. એટલે હવે સ્પેસિફિક આની વાત કરું છું. તો જ્યારે હિટ્રોલેપ્ટિક હશે ત્યારે જે સીસ સમઘટક હશે ને એ જ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. ટ્રાન્સ સમઘટક પ્રકાશ ક્રિયાશીલતા નહીં દર્શાવે. કેમ? તો એની પછીની સ્લાઇડમાં સમજાવું છું દોસ્તો. આની પછીની સ્લાઇડમાં એ સમજાવું છું કે શું કામ સીસ સમઘટક જ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે, ટ્રાન્સ નહીં. પણ સીસ ટ્રાન્સની વાત ક્યારે આવે દોસ્તો? જ્યારે હિટ્રોલેપ્ટિક હોય. આ ઉદાહરણ હોમોલેપ્ટિક છે. હોમોલેપ્ટિકમાં પ્રકાશ સમઘટકતા તો જોવા મળે જ તે દોસ્તો. પ્રકાશ સમઘટકતા ક્યારે જોવા મળે? જ્યારે એકબીજા ઉપર સંપૂર્ણપણે અધ્યારોપિત ન કરી શકાય. એકબીજા પર સંપૂર્ણપણે અધ્યારોપિત ન કરી શકાય. આ મહત્વની લાઈન છે દોસ્તો. ઓકે, તો હું ફરી એક વખત રિપીટ કરું છું દોસ્તો કે પ્રકાશીય સમઘટકતા છે હોમોલેપ્ટિક, હિટ્રોલેપ્ટિકમાં જોવા મળશે. હવે સ્પેસિફિક હિટ્રોલેપ્ટિક, હોમોલેપ્ટિક હિટ્રોલેપ્ટિક બેયની અંદર દ્વિદંતીય લિગેન્ડ હોવા જોઈશે દોસ્તો. અષ્ટફલકીય હોવું જોઈશે. પોઈન્ટ ઉપર ધ્યાન આપજો. દ્વિદંતીય લિગેન્ડ હોવા જોઈશે, અષ્ટફલકીય હોવા જોઈશે. હવે સ્પેસિફિક હિટ્રોલેપ્ટિકની વાત કરું તો હિટ્રોલેપ્ટિક જ્યારે સીસ હશે ને ત્યારે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. ટ્રાન્સ હોય ત્યારે નહીં દર્શાવે. એવું શું કામ? એ તમને નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવું છું દોસ્તો. સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા પ્રશ્નમાં આગળ વધીએ. ઓકે દોસ્તો, નેક્સ્ટ ક્વેશ્ચનમાં એમ પૂછે છે કે નીચેના બે સંકીર્ણમાંથી કયું પ્રકાશ ક્રિયાશીલ છે? બરાબર છે, એટલે કે કિરાલ છે. કયું પ્રકાશ ક્રિયાશીલ છે? નીચેના બે સંકીર્ણમાંથી કયું પ્રકાશ ક્રિયાશીલ છે? એટલે કે આમાંથી એક પ્રકાશ ક્રિયાશીલ છે, એક નથી. બરાબર દોસ્તો. તો દોસ્તો આપણને પ્રશ્નમાં એ આપ્યું છે CrCl2OX2 અને માથે વીજભાર આપ્યો છે -3. બી આપ્યું છે ટ્રાન્સ CrCl2OX2 ઉપર -3 દોસ્તો. OX એટલે ઓક્ઝેલેટો. OX એટલે ઓક્ઝેલેટો લિગેન્ડ દોસ્તો. ઓક્ઝેલેટો લિગેન્ડ. અને દોસ્તો ઓક્ઝેલેટો એ દ્વિદંતીય લિગેન્ડ છે. તમને મેં ઘણી બધી વખત એનું સૂત્ર દોરીને બતાવ્યું છે દોસ્તો. આ છે ઓક્ઝેલેટો. બરાબર દોસ્તો, જેને ટૂંકમાં OX સિમ્બોલ વડે દર્શાવાય. તો હવે જુઓ દોસ્તો, સીસ CrCl2OX2 -3, ટ્રાન્સ CrCl2OX2 -3, એમાંથી કયું સંકીર્ણ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે એ મારે કહેવાનું છે. તો હું દોસ્તો પહેલાં આની આકૃતિ દોરું છું. ધ્યાન આપજો દોસ્તો, બરાબર ધ્યાનથી સમજજો. તો આ છે દોસ્તો Cr. એની હારે બે Cl છે દોસ્તો. Cr 6 બંધ બનાવશે, કારણ કે દોસ્તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકની વાત કરી રહ્યા છીએ. 6. હવે Cl છે, સીસ દોરતા હોય દોસ્તો, સીસ દોરતા હોય તો બે Cl ને નજીક નજીક જ ગોઠવાય દોસ્તો. બરાબર છે, કોઈ પણ જગ્યાએ તમે નજીક નજીક ગોઠવી શકો. અચ્છા, OX 2 છે દોસ્તો. તો OX દ્વિદંતીય લિગેન્ડ છે. ટૂંકમાં એને આવી રીતે લખાય, એક OX, આ થઈ ગયો દોસ્તો બીજો OX, અને એની ઉપર આપણે કાઉન્સ કરીને વીજભાર દોરશું -3.
હવે દોસ્તો આવડો મોટો કાઉન્સ ન કરવો હોય ને તો તમે ટૂંકમાં એને ખાલી આટલું કરી નાખો ને આટલું જ કરી નાખો ને તો આ કાઉન્સ આવી ગયો એવું માની લે અને આ તમે કરી શકો. બરાબર, આ માન્ય છે. ઓકે દોસ્તો, હવે તમે આને અરીસામાં મૂકો દોસ્તો, અરીસામાં મૂકો. બરાબર છે, અરીસામાં તમે મૂકો તો એનું પ્રતિબિંબ કેવું દેખાય? અરીસામાં મૂકીએ તો એનું પ્રતિબિંબ દોસ્તો કંઈક આવું દેખાય. જુઓ તમે, બરાબર ધ્યાન આપજો. અરીસામાં મૂકીએ તો પ્રતિબિંબ એનું કંઈક આવું દેખાય દોસ્તો. આ સીએલ તો અહીંયા જ દેખાશે, પણ આ સીએલ અહીંયા આવી જશે દોસ્તો, અને આ જે OX છે, આ OX દોસ્તો એ અહીંયા વયો જશે. બરાબર છે, અને આ જે OX છે દોસ્તો એ અહીંયા આવી જશે. બરાબર દોસ્તો, તો શું આ અને આની ઉપર આપણે દોસ્તો બોક્સ કરીને -3 લખવું પડે? હું આની ચર્ચા કરી રહ્યો છું દોસ્તો, આખી ચર્ચા આની છે દોસ્તો, આની. બરાબર, આની સીસની. આ સીસ જ થયું ને. જો દોસ્તો બે OX નજીક નજીક એટલે સીસ, બે CL નજીક નજીક એટલે સીસ. તો દોસ્તો શું મને કહો, આને આની ઉપર અધ્યારોપિત કરી શકાય? આને આની ઉપર અધ્યારોપિત કરી શકાય? ન કરી શકાય. બરાબર છે દોસ્તો, આને આની ઉપર અધ્યારોપિત ન કરી શકાય, બંધ બેસતું ન કરી શકાય. આને ઉપાડીને અહીંયા મૂકીએ તો આને આની ઉપર બંધ બેસતું ન કરી શકાય, અધ્યારોપિત ન કરી શકાય. અને અધ્યારોપિત ન કરી શકાય પ્રતિબિંબોને, અચ્છા અહીંયા અધ્યારોપિત કરી શકાય નહીં, કરી શકાય નહીં, કરી શકાય નહીં. તેથી સીસ, CR, CL2, OX2 -3 જે સવાલ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ છે. જો તમે છેલ્લી સ્લાઇડ બરાબર ધ્યાનથી ભણ્યા હો તો અધ્યારોપિત કરી શકાય નહીં એને જ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય દોસ્તો. અને હવે આપણે બીજા સંયોજન વિશે વાત કરીએ દોસ્તો. આ બીજા સંયોજન વિશે વાત કરીએ. લેટ અસ ટોક અબાઉટ ધીસ વન. બરાબર, આના વિશે હવે ચર્ચા કરીએ દોસ્તો, ધ્યાન આપજો. તો આમાં આપણી પાસે છે દોસ્તો CR. બરાબર છે, 1 2 3 4 5 અને 6. બે CL છે, પણ દોસ્તો એ ટ્રાન્સ છે એટલે બે CL ને અહીંયા એક ઉપર એક નીચે. બરાબર, બે CL ને વિરુદ્ધ દિશામાં રાખવા પડે. OX બે છે દોસ્તો, આ એક OX અને આ બીજો OX દોસ્તો. બરાબર, અને એની ઉપર બોક્સ કરીને -3. અને અહીંયા જો તમે અરીસો મૂકો દોસ્તો, અરીસો મૂકો તમે, તો આનું પ્રતિબિંબ શું મળે? તમે જરીક વિડીયોને પોઝ કરીને વિચાર તો કરો, આનું પ્રતિબિંબ શું મળે? આનું પ્રતિબિંબ દોસ્તો એનું જ મળે ને, આનું પ્રતિબિંબ એનું જ મળે દોસ્તો. અહીંયા CL જ આવે, અહીંયા CL જ આવે. આ OX આ બાજુ આવી જાય, આ OX આ બાજુ આવી જાય, પણ એ તો એનું જ થયું ને દોસ્તો. હવે તમે મને કહો, શું આને અધ્યારોપિત કરી શકાય? અધ્યારોપિત કરી શકાય, અધ્યારોપિત કરી શકાય, અધ્યારોપિત કરી શકાય. તેથી પ્રકાશ ક્રિયાશીલ નથી, પ્રકાશ ક્રિયાશીલ નથી. તો તમને એવું પૂછ્યું છે કે કયું પ્રકાશ ક્રિયાશીલ છે? તો A પ્રકાશ ક્રિયાશીલ છે, A પ્રકાશ ક્રિયાશીલ છે, B પ્રકાશ ક્રિયાશીલ નથી દોસ્તો. આ જે A સવાલ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે, પોઈન્ટ ઉપર ધ્યાન આપો. જ્યારે B છે એ પ્રકાશ ક્રિયાશીલ નથી, કારણ કે દોસ્તો આ ટ્રાન્સ છે અને આ સીસ છે અને આ હિટ્રોલેપ્ટિક છે દોસ્તો. આની પહેલાની સ્લાઇડમાં કીધું હિટ્રોલેપ્ટિક હોય તો સીસ પ્રકાશ ક્રિયાશીલ હોય, ટ્રાન્સ ન હોય. અહીંયા CL છે, OX છે, બે પ્રકારના લિગેન્ડ છે એટલે હિટ્રોલેપ્ટિક છે. CL છે, OX છે, બે પ્રકારના લિગેન્ડ છે એટલે હિટ્રોલેપ્ટિક છે. હિટ્રોલેપ્ટિક હોય ત્યારે ટ્રાન્સ પ્રકાશ ક્રિયાશીલ ન હોય. શું કામ પ્રકાશ ક્રિયાશીલ ન હોય? હવે એનું કારણ કહી દીધું, કારણ કે ટ્રાન્સનું પ્રતિબિંબ હોય એને અધ્યારોપિત કરી શકાય એટલે પ્રકાશ ક્રિયાશીલ ન હોય, પણ સીસનું જે પ્રતિબિંબ હોય એને અધ્યારોપિત ન કરી શકાય એટલે પ્રકાશ ક્રિયાશીલ હોય. તો જ્યારે હિટ્રોલેપ્ટિક હોય, ClOX હિટ્રોલેપ્ટિક, ClOX હિટ્રોલેપ્ટિક, ત્યારે સીસ પ્રકાશ ક્રિયાશીલ હોય, કારણ એના પ્રતિબિંબને અધ્યારોપિત કરી શકાય નહીં એટલે એ પ્રકાશ ક્રિયાશીલ હોય. ટ્રાન્સ પ્રકાશ ક્રિયાશીલ ન હોય, ટ્રાન્સ પ્રકાશ ક્રિયાશીલ નથી. શું કામ? કારણ કે ટ્રાન્સ છે એનું પ્રતિબિંબને અધ્યારોપિત કરી શકાય છે, માટે પ્રકાશ ક્રિયાશીલ નથી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ દોસ્તો. આ બહુ મહત્વની ચર્ચા મેં તમને સમજાવી દોસ્તો. સ્ક્રીનશોટ લઈ લો, પછી નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ દોસ્તો. ઓકે દોસ્તો, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને એવું કીધું છે કે Fe ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને એવું કીધું છે દોસ્તો કે FeNH3 બે વાર, Cn 4 વાર, એની ઉપર માઇનસ છે દોસ્તો. અહીંયા આ માઇનસ છે, એની ઉપર માઇનસ વીજભાર છે. FeNH3 બે વાર, Cn 4 વાર, એના ભૌમિતિક સમઘટકોની રચના દોરો અને આખા
કાઉન્સ ઉપર અહીંયા માઇનસની નિશાની છે દોસ્તો. તો વેરી ઇઝી દોસ્તો, ભૌમિતિક સમઘટકોની વાત કરી. ભૌમિતિક સમઘટકોની વાત કરી તો દોસ્તો પહેલાં આપણે Fe લઈ લઈએ દોસ્તો. આ થઈ ગયું Fe. એની સાથે 4 ને 2 6 લિગેન્ડ છે. આ એક દંતીય છે, આ એક દંતીય છે, 6 લિગેન્ડ છે દોસ્તો. તો હું અહીંયા 6 દોરી નાખું દોસ્તો. હવે આ ભૌમિતિક સમઘટકોની વાત કરે છો દોસ્તો, જે પહેલાં ભણ્યા એ ભૌમિતિક સમઘટકો, પ્રકાશીય સમઘટકોની વાત નથી કરતા. હવે પાછી ભૌમિતિક સમઘટકોની વાત આવી. NH3 કેટલા છે દોસ્તો? 2. એને આપણે નજીક નજીક ગોઠવી દઈએ. NH3 2 છે, એને આપણે નજીક નજીક ગોઠવી દઈએ દોસ્તો. Cn કેટલા છે? 4. એ 4 Cn ને પણ નજીક નજીક ગોઠવી દઈએ દોસ્તો. Cn, Cn, Cn અને Cn. બરાબર છે દોસ્તો. અને એની ઉપર આ બોક્સ પણ થઈ ગયું કે હવે એટલું લખીએ ને આ માઇનસ. તો દોસ્તો આ સીસ સમઘટક થયો. શું કામ સીસ સમઘટક થયો? કારણ કે 2 NH3 નજીક નજીક છે, 4 Cn નજીક નજીક છે દોસ્તો. તો આ સીસ સમઘટક થયો. અને હવે એનો ટ્રાન્સ સમઘટક, અહીંયા અરીસો ન આવે દોસ્તો. અરીસાની વાત ક્યારે આવે? પ્રકાશીય સમઘટકતામાં આવે. આ તો ભૌમિતિક સમઘટકોની વાત કરે છે. તો આનો ટ્રાન્સ સમઘટક દોરવો હોય દોસ્તો, તો ટ્રાન્સ સમઘટક કેવી રીતે દોરી શકાય? તો કે આવી રીતે દોરી શકાય દોસ્તો. વેરી ઇઝીલી દોરી શકાય. હવે શું કરાય? ટ્રાન્સ સમઘટકતાની અંદર, ટ્રાન્સ સમઘટકની અંદર કે જે 2 NH3 છે એને શક્ય હોય એટલા દૂર દૂર ગોઠવાય. આ NH3 વિરુદ્ધ દિશામાં ગોઠવે દોસ્તો, ઉપર નીચે. બરાબર છે. અને હવે Cn કેટલા છે દોસ્તો? 4 છે. પાઇટર પર ધ્યાન આપો દોસ્તો. Cn 4 છે. તો એક Cn અહીંયા, એક Cn અહીંયા, બરાબર, વિરુદ્ધ દિશામાં. એક Cn અહીંયા, એક Cn અહીંયા, વિરુદ્ધ દિશામાં. આની ઉપર બોક્સ કરાય અને એની ઉપર માઇનસ લખી નખાય દોસ્તો. તો આ સીસ સમઘટક થઈ ગયો, આ ટ્રાન્સ સમઘટક થઈ ગયો દોસ્તો. ભૌમિતિક સમઘટકતા દોરાઈ ગઈ. ભૌમિતિક સમઘટકો દોરી નાખ્યા. આપણને જે પદાર્થ કીધો હતો એના ભૌમિતિક સમઘટકોની રચના આપણે દોરવાની હતી, જે દોરાઈ ગઈ. કારણ કે અહીંયા NH3 છે એ નજીક નજીક છે, Cn છે એ બધા નજીક નજીક છે દોસ્તો. બરાબર છે. એટલે એ સીસ રચના છે. જ્યારે અહીંયા આ NH3 અને આ NH3 દૂર દૂર છે. આ Cn અને આ Cn વિરુદ્ધ દિશામાં છે. આ NH3 વિરુદ્ધ દિશામાં છે. અચ્છા, આ Cn અને આ Cn પણ વિરુદ્ધ દિશામાં છે દોસ્તો. એટલે ટ્રાન્સ રચના થઈ ગઈ. વેરી ઇઝી દોસ્તો. સ્ક્રીનશોટ લઈ લેજો દોસ્તો. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો.